કે મહાપ્રભુજી ગુસાઈજીના સમયની અંદર શ્રી ગોવર્ધન ધરણ પ્રગટ બિરાજતા હતા. તો પછી શ્રી મહાપ્રભુજી ગુસાઈજીએ સ્વરૂપ સેવા શા માટે કરી? સમજવામાં થોડી ક્ષતિ છે. ઠાકોરજી તો આજે પણ પ્રગટ બિરાજી રહ્યા છે. એક શ્રીનાથજીની સેવાનો પ્રશ્ન નથી, પરંતુ ત્યાં જગત ઉદ્ધારક અને ભક્ત ઉદ્ધારકનો ભેદ છે. શ્રીનાથજીએ તો શ્રી મહાપ્રભુજીને આજ્ઞા કરી કે દેવ તરીકે મારે પૂજાવાની ઈચ્છા છે, અને શ્રી મહાપ્રભુજીના પુષ્ટિ ભક્તિ સંપ્રદાયમાં દેવાલય છે એ સ્વીકાર્ય નથી કે કોઈ એવું જાહેર મંદિર કે જ્યાં કોઈ પણ આવીને એ કૃષ્ણના દર્શન કે ઇત્યાદિ કરી શકે, એવું વિધાન પુષ્ટિ ભક્તિ સંપ્રદાયમાં નથી. ઠાકોરજીની આજ્ઞા છે તો એ આજ્ઞા તો શિરોધાર્ય કરવી જ પડે. કારણ કે શ્રી ગોવર્ધન ધરણની ઈચ્છા છે તો આપણે એક વખત તો મંદિરનો નકશો પણ તૈયાર કરો અને બનાવનારને આજ્ઞા પણ કરી કે શિખર કે ધ્વજા કે એવું કંઈ અમારે કરાવવું નથી, પણ એક ઘર જેવો નકશો અમારે જોઈએ છે. પણ ભગવદ ઈચ્છાથી એને નકશો તૈયાર કર્યો અને આપોઆપ શિખરબંધ ધ્વજાબંધ થઈ ગયો. બે વખત નકશો તૈયાર કરાવવા છતાં પણ શિખર ધ્વજા આપોઆપ બની ગઈ. શ્રી મહાપ્રભુજીએ પોતાની સન્મુખ બેસાડીને પણ એ નકશો ચિતરાવ્યો તો ઘર જેવો જ નકશો ઉપર શિખર ને ધ્વજા થઈ. ત્યારે શ્રી મહાપ્રભુજીએ વિચાર્યું કે શ્રી ગોવર્ધન ધરણની ઈચ્છા છે દેવાલય તરીકે, તો ગોપાલપુરની અંદર આપને પધરાવ્યા. હાલ જતીપુરા, પહેલાનું ગોપાલપુર, ત્યાં ગિરિરાજજીની ઉપર અહીંયા નાથ દ્વારા અજબપુરીબાઈનું ઘર છે, ત્યાં વચન આપવા માટે પધાર્યા છે. હવે ત્યાં આપ દેવાલયમાં બિરાજી ગયા. શ્રી મહાપ્રભુજીના સંપ્રદાયમાં તો ગ્રહ સેવાનો આગ્રહ છે, એટલે જાહેરમાં તો સેવા થઈ ન શકે. પણ પ્રભુની ઈચ્છા છે તો મહાપ્રભુજીએ પાઠ પધરાવ્યા અને આ અડેલમાં બિરાજી. ગોપાલપુરમાં સ્થાયી નિવાસ આપણે કર્યો નથી. આપણે એવો પણ પ્રશ્ન કરી શકીએ કે જો દેવાલય જગત ઉદ્ધારક રૂપે ગોવર્ધન ધરણ બિરાજ્યા તો બધા વૈષ્ણવે પછી સેવા કરવી જ જોઈએ. ગોવર્ધનનાથજીના ત્યાં જઈને દર્શન થઈને કૃતકૃત્ય થઈ જાય. એ રીતના જો કૃતાર્થતા થતી હોત તો મહાપ્રભુજી સેવાનો, કથાનો કે અનન્ય શરણાગતિનો ઉપદેશ આપે જ નહીં. પણ સંપ્રદાયની અંદર મંદિર છે એ માન્ય નથી. એટલે જ આપણો સિદ્ધાંત યાદ રાખવો જોઈએ કે ભક્તનું ઘર, એમાં પ્રભુને બિરાજવાનું સ્થાન, એનું નામ મંદિર. પણ કોઈ જાહેર સ્થળ કૃષ્ણના મંદિર તરીકે ઓળખાતું હોય તો ત્યાં કોઈનું ઘર ન હોઈ શકે. દેવાલય અને ભક્તના ઘરમાં ભેદ છે. કોઈ ભક્તનું ઘર છે મારું ઘર, એ હું દેવાલય ન બનાવી શકું. ત્યાં એવી કોઈ ભેટ ઉઘરાવવાની કે દર્શન કરાવવાની પ્રથા હું શરૂઆત ન કરી શકું, અને કરું તો એ કોઈ શાસ્ત્રીય રીતે માન્ય નથી, અને સંપ્રદાય રીતે તો સાવ નિષેધ જ છે. એટલે સંપ્રદાય ત્યાં લોપ થઈ ગયો, અને મહાપ્રભુજીના સિદ્ધાંતો જ્યાં ન સચવાના ત્યાં મહાપ્રભુજીનો સંબંધ જ નથી, તો પછી પુષ્ટિ ભક્તિ સંપ્રદાયનો કેવી રીતના ત્યાં સંબંધ હોય? અને મહાપ્રભુજીનો સંબંધ નથી તો અહીંયા રહેનાર, સેવા કરનાર, દર્શન કરનાર, એ બધા પુષ્ટિ ભક્તિ સંપ્રદાયો કેવી રીતના કહી શકાય? અનુયાયીઓ ન જ કહી શકાય. એટલે મહાપ્રભુજીએ તો પોતાનો સ્વ સિદ્ધાંતનો ઉપદેશ કરવા માટે, એ ઉપદેશ પણ ખાલી પોતાની વાણી દ્વારા નહીં, એ આચરણ કરીને આ ઉપદેશ આપે છે. આચાર્ય છે કે આ પોતે સ્વયં આપ સેવા કરી શીખવે શ્રી હરિ ભક્તિ પક્ષ વૈભવ સુદૃઢ કીધો. ગ્રહ સેવા
ઘરની અંદર પધરાવી અને એ ઠાકોરજીની સેવા કરવાનો સિદ્ધાંત છે. તો આપના ગ્રહમાં પણ બધા જે આપણે પ્રાતઃ સ્મરણમાં બોલીએ છીએ એ બધા સ્વરૂપો આપના નિજ ગ્રહમાં બિરાજતા. હવે અત્યારના પરિસ્થિતિ કેવી છે? એ સમયમાં પણ દેવાલય થયા પછી શ્રી ગોવર્ધન ધર્મને પરિશ્રમ પડ્યો. એ પણ વાર્તા પ્રસંગ આપણને કહે છે કે બંગાળીઓ સેવામાં ત્યાં નાયા. કોઈ બ્રહ્મ સંબંધી જ હોય, કોઈ વૈષ્ણવ જ હોય, એવું વિધાન તો ઘરની અંદર થઈ શકે, દેવાલયમાં ન ચાલે. દેવાલયમાં તો બધા કરી શકે. તો ત્યાં બ્રાહ્મણોની જગ્યાએ બંગાળીઓને રાખ્યા. બંગાળી બ્રાહ્મણ હતા, પરંતુ વૈષ્ણવ હોય કે બ્રહ્મ સંબંધી હોય કે એવી આવશ્યકતા દેવાલયમાં નથી. એટલે મહાપ્રભુજીએ બંગાળીઓને સોંપી. તો એ પોતાના દેવીને પધરાવી અને ભોગ ધરતા હતા. અને ત્યાં પરિશ્રમ એ દૂર થયો. કૃષ્ણદાસ અધિકારીએ એ કાર્ય કર્યું. ગુસાઈજીએ તેમ કીધું કે અમે કંઈ ન કરી શકીએ, કારણ કે શ્રી મહાપ્રભુજીની એ પધરાવેલી મેળ છે, એમાં અમે કંઈ ફેરફાર ન કરી શકીએ. તો પછી સ્વયં એ કૃષ્ણદાસ અધિકારીએ રસ્તો કાઢ્યો અને પરિશ્રમ દૂર કરાવ્યો. તો એ વાત પણ આપણને દ્રષ્ટિગોચર થાય છે. હવે પછી આ જાહેર મંદિરોની અંદર ટ્રસ્ટ હોય ને પછી એમાં ટ્રસ્ટી હોય ને એ આગળ ચાલતા ભ્રષ્ટી થાય ને પછી આખી કથા ચાલુ થાય. ગુસાઈજી પણ એમ કહે છે કે એમાં આપણે બહુ કઈ આગળ વધી ન શકીએ. કૃષ્ણદાસ અધિકારી પહોંચી ગયા પછી અધિકારી પદ ખાલી થઈ ગયું. હવે આ પ્રશ્ન કેવો ઉભો થયો? ગોવર્ધનનાથજી કે હું શું કરું? હું કઈ થોડો કોઈનો સામેથી બગાડ કરું? તો શ્રી ગુસાઈજી કે હું શું કરું? સામે ચાલીને તો મારાથી કોઈને એ ખાડામાં નથી ધકેલા. તો ગોવર્ધનને આજ્ઞા કરી કે ઉપરનો આપ આધાર રાખો અને કયો કે કોઈને અધિકારી પદ ખાલી થયું છે, કોઈની ઈચ્છા હોય માથું નમાવે પેલું. એટલે ગુસાઈજી કહે છે કે જેવી આપની ઈચ્છા, માથું નાખ્યું નથી કે ઉપરનો પધરાવીને આપ અડેલ પધારી ગયા, ત્યાં નમી રહે છે. એ પછીનો કે શ્રીનાથજીનો પાઠ ઉત્સવ. પછી વિલક્ષણતા આપણા સંપ્રદાયની જુઓ. મહાપ્રભુજીએ પાઠ બેસાડ્યા હતા. દેવાલય નો પ્રકાર શરૂઆત કર્યો હતો અક્ષય તૃતીયા. અક્ષય તૃતીયાએ પાઠ બેસાડ્યા હતા શ્રીનાથજી. પણ પાઠોત્સવ તો ફાગણ વદ સાતમનો અને એ બધા પ્રત્યેક વૈષ્ણવ ઉજવે. એ પાઠોત્સવ કઈ દેવાલયને પાઠ બેસાડવાનો પાઠોત્સવ નથી. નિજ ગ્રહમાં ભક્તના ઘરમાં શ્રીજી પધાર્યા એ દિવસ છે. સતઘરાની અંદર જ્યારે સાતેય બાળકો બિરાજતા એક સાથે ગુસાઈજી પરદેશ પધાર્યા છે. ગોવર્ધન ધરણ આજ્ઞા કરી ગિરધરજીને કે મારે તમારું ઘર જોવા આવવું છે. ઘરે પધાર્યા પછી ઈચ્છા વ્યક્ત કરી કે મારે તો અહીંયા જ બિરાજવું છે. દેવાલયમાંથી હવે નિજ ગૃહમાં બિરાજવાની ઈચ્છા થઈ. ગિરધરજી કે છે કે કાકાજી પધારે ત્યારે વિનંતી કરી જો. પણ આમાં અત્યારના તો એ નરસિંહ ચૌદસ સુધી બિરાઈ જાય ત્યારથી લઈને નિજ ગ્રહની અંદર. તો ગુસાઈજી પધારવાના આગલે દિવસે પધારી ગયા કે કાકાજીથી હું તમને બહુ બીક લાગે, એટલે મારે પાછું અહીંયા ગોપાલપુર પધારી જવું, પણ આ ઈચ્છા મારી આપ વિનંતી કરો. ત્યારે ગુસાઈજી કીધું કે નહીં, દેવાલયમાં સ્થાપિત કર્યા છે તો અમે દેવાલયને આપણે બદલી તો ન શકીએ, પણ હવે ગોવર્ધનની ઈચ્છા પાછી છે તો ઈચ્છા રાખવા માટે આપણે આખી ગોપાલપુરની જમીન છે ને એ બાદશાહ પાસે ગોચર માટેની જમીનના રૂપમાં લખાવી લઈએ, એટલે આધિપત્ય આપણું થઈ જાય, સત્તા આપણી થઈ જાય અને આપણી સત્તામાં શ્રી ગોવર્ધન ધરણ બિરાજે. તો ગોવર્ધન ધરણની ઈચ્છા છે કે નિજ ગ્રહમાં બિરાજવું, આપણી સત્તા ત્યાં થઈ જાય, ત્યાં પ્રભુ બિરાજે. એટલે ગોપાલપુર એ આખું લખાવી લીધું. અને ગિરધરજી વિપ્રયોગ પ્રગટ છે ગુણ, તો આપને જગી કહેતા બધા. તો એ નામ ઉપરથી આખા ગામનું નામ ગોપાલપુરથી જગીપુરા મળ્યું કે જે આજે આપણે ઓળખીએ છીએ જગીપુરાના નામે. એટલે પ્રશ્ન તો સેવાનો છે. સ્વરૂપ સેવા એ તો આપણો સ્વધર્મ છે. પુષ્ટિ ભક્તિ સંપ્રદાયનું પ્રથમ એ આપણું સોપાન છે.
તો એ નિજ ગૃહમાં જ સેવા થઈ શકે, બીજે ક્યાંય તો સેવા શક્ય નથી. એટલે આપે આચરણ કરી અને ઉપદેશ કર્યો એટલે સ્વરૂપ સેવા પોતાના નિજ ગૃહમાં પણ આપે કરી અને વૈષ્ણવને પણ ઉપદેશ આપ્યો કે જો ભગવત સેવા કરવી હોય તો ઘરમાં, ભગવત સેવાને છોડીને જો ખાલી કથા પક્ષમાં રહેવું હોય તોય ઘરમાં, સેવા ને કથા બંનેમાં ન રહેવું હોય તો કેવલ શરણાગતિ, એ પણ ક્યાં નિજ ગૃહમાં. કોઈ પણ વસ્તુ માટે ઘરને છોડવાની આજ્ઞા શ્રી મહાપ્રભુજી કરતા નથી. અત્યારે આવડું થાય છે. અનુભવ થાય તો ને. સુરતમાં એક કોઈ પ્રશ્ન કર્યો કે આપ તો હવેલી નથી કરતા કે તો ત્યાં 50 વૈષ્ણવ ઠાકોરજી પુષ્ટ કરાવી કે 50 તો હવેલી કરી. હા, તો હવે એ તો હવેલી શબ્દ જ આપણે મૂળ તો એ ઓળખ્યા નથી. હવેલી એટલે મકાન, મોટું મકાન, બંગલો. હવે ઘણા બધા બંગલા થઈ ગયા તો બધી હવેલીઓ થઈ ગઈ. કૃષ્ણ સાથે કોઈ સંબંધ નથી આ શબ્દને. આપણે જોડી દીધો, આપણે જોડતા આવ્યા કે બે દીકરાઓ હોય તો કે રામ અને લક્ષ્મણ, જોડી દીધા છે થોડી રામ અને લક્ષ્મણ. ચાર હોય તો રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન ની જોડી, પણ એ થઈ થોડા ત્યાં. એ હવેલી શબ્દને આપણે કૃષ્ણ સાથે જોડી દીધો. પેલા ગામમાં કોઈને એવડા મોટા મકાન નહોતા, જે સમૃદ્ધિ વાળા હોય એના એક માળની ઉપર બીજો માળ ચડ્યો હોય તો હવેલી કહેવાય. નગર શેઠની હવેલી કે ભાઈ સમૃદ્ધિ એક કે બે હોય બધાય ન થઈ જતા, પણ હવે સમય બદલી ગયો, બધાને હવેલી થઈ ગઈ. તો એ નામ પર્ટિક્યુલર આપણે આપી શકીએ કે અમારી હવેલી. ઠાકોરજી બિરાજતા હોય કે ન બિરાજતા હોય, મોટું મકાન હોય એટલે હવેલી કહેવાય. આ જૂનો શબ્દ છે, અત્યારના વ્યવહારમાંથી નીકળી ગયો, કારણ કે બધા એને બંગલા થઈ ગયા. તો મોટું મકાન એનું નામ હવેલી. તો તમે કહી શકો કે અમારી હવેલી છે. હા, ઝાંઝરા રોડમાં કે આટલાની શેરીમાં સિંગાર બંગલો કહીને સિંગાર હવેલી કહી શકાય. તો કોક આવીને પૂછશે કે દર્શન કેટલા વાગે થાય છે, તો એનું પાટિયું છે કે દર શુક્રવારે 3:30 થી 5:30 ખુલ્લા હોય છે અને તેમાં પાછો પ્રસાદી આપવામાં આવે છે. એટલે કોઈનું ભાગ્ય સુધરી જશે, બિચારો દર્શનના નામે આવશે કે 3:30 વાગે અઠવાડિયામાં એક જ વાર વિશિષ્ટ હોય છે. દર્શન વિશિષ્ટ હોય, 7 દિવસ તો બાકી સજાવટમાં લાગે અને દર શુક્રવારે ખુલે અને ખૂબ બધા આનંદ લે છે. અને પાછા અહીંથી એકદમ ધરાઈને જાય. ભગવત પ્રસાદ એટલો બધો અહીંયા પાછો લેવડાવીએ ખરા કહી શકાય. એટલે એ પ્રશ્ન ભગવત સેવા છે એ મુખ્ય છે, એટલે સ્વરૂપ તો પધરાવવું જ પડે ને. જેમ કે એક ઠાકોરજી તો બધાય સેવા કેવી રીતના કરી શકે. ગુસાઈજીના ઘરમાં પણ એક સિંહાસન ઉપર બધાય સ્વરૂપ બિરાજતા હતા. 7 ભાઈ, સાતેયના વહુજી, ગુસાઈજી સ્વયં. તો ગુસાઈજીના 4 બેટી, ગોપીનાથજીના 2 બેટીજી. તો બધા સેવામાં બધા. તો સેવા કોના ભાગમાં શું આવે? એક જારીજીની સેવા ન આવે તો મનોરથ એવો થયો કે બધાને અલગ અલગ સ્વરૂપ પધરાવી દો તો બધા મંગલાથી સેન સુધીની સેવાનો પ્રકાર પહોંચી શકે ને. એટલે ગુસાઈજીએ સારું સમજીને બધાને અલગ અલગ સ્વરૂપ પધરાવ્યા. તો પણ એ ઘર જ કહેવાના. 7 ઘર, 7 ઘરા, 7 ઘર. પીઠ કે મઠ કે હવેલી કે તો બધું આ પાછળથી ઉપજાવી કાઢેલું આપણું બધું છે. એવું કોઈ ગાદી પીઠ મઠ છે જ નહીં. ગાદી કેવી? ક્યાં છે ગાદી? આ ગાદી, આ સિંહાસન. એટલે એ કોઈ રીત નથી. સંપ્રદાય અન્ય જે મર્યાદા માર્ગની જેમ આપણે કોઈ મઠ કે મઠાધિપતિ કે એવું છે નહીં. પીઠાધીશ્વર ને આ બધું શું છે? પાછળ એક્સટેન્શન આટલા બધા લાંબા લાંબા લગાડવાનું કારણ શું છે? કઈ નહીં. અહંકારનો એક ફૂગો, જેટલો ફૂલાય એટલો ફૂલાય. કાચની તો આપણા હાથમાં છે. તમે કહો તત્સિદ્ધે તનુ વિદ્ધજા,
ટાચણી વાગી ગઈ. ગ્રહે સ્થિત્વા સ્વધર્મતઃ ટાચણી વાગી ગઈ. તદ અભાવે સ્વયં પાપી વૃત્તિ કૃત્વા હરે કૃત્ય ટાચણી વાગી ગઈ. ભોગો પડી જાય. એટલે ખરેખર એટલા માટે જ આપણે અભ્યાસ કરીએ છીએ મહાપ્રભુજીના વચનો કે આપણી જે જ્ઞાનથી ભ્રમણા છે અત્યારના પણ કેટલી બધી છે એનો કોઈ નિવેડો તો આપવો જોઈએ. મહાપ્રભુજીને પણ એ જ ચિંતા છે કે બીજી બધી વાતોનો આગ્રહ ખૂબ વધતો જાય છે પણ ભગવત ભક્તિનો આગ્રહ દિન પ્રતિદિન ઘટતો જાય છે. તો એવા સમયની અંદર કોઈ પ્રયત્ન એવો કરવો જોઈએ કે વૈષ્ણવ અનુયાયીઓના હૃદયની અંદર ભક્તિનો ભાવ વધે, કૃષ્ણ પ્રત્યેનો સ્નેહ એમનો દિન પ્રતિદિન વધે. કૃષ્ણ સેવામાં નથી જોડાતા તો જોડવા પ્રયત્ન કરવો જોઈએ, કૃષ્ણ કથામાં જોડવા પ્રયત્ન કરવો જોઈએ. સેવા અને કથા બંનેનું સામર્થ્ય ન હોય, કેવળ શરણાગતિનો ભાવ સમજાવીને શ્રી કૃષ્ણ શરણમાં અષ્ટાક્ષર સાથે એને જોડવો જોઈએ. તો સંપ્રદાયનો કંઈક ઉત્કર્ષ છે. પણ ભક્તિના નામે તમે કોઈ બીજું ત્રીજું આયોજન કરો તો એ કદાપી પુષ્ટિ ભક્તિ સંપ્રદાયમાં સ્વીકાર્ય નથી. એનાથી ભક્તિનો ભાવ પ્રવૃત્ત થશે જ નહીં. આટલા વર્ષોથી આ હવેલીઓ બધી ચાલે છે. કોણે આ દર્શન કરીને ભાવ પ્રવૃત્ત થઈ ગયો? કોણે ત્યાં ઘરે જોઈને સેવા કરવા પધરાવી લીધી? કોઈએ ન પધરાવી સેવા. પણ જ્યારે ગ્રંથોનું અધ્યયન કરવા મળ્યા ત્યારે બે પાંચ ઠાકોરજી પધારી રહ્યા છે સેવામાં અને એ પૂર્ણ સેવાનો પ્રકાર સ્વગૃહમાં નિભાવવાની શરૂઆત શેનાથી થઈ? મહાપ્રભુજીના વચનો. મહાપ્રભુજીના વચનોનો જો અભ્યાસ કરશો તો આપણામાં પરિવર્તન આવશે. સામે ચાલીને જો આપણે કોઈ પ્રયત્ન કરીએ તો આપણો પ્રયત્ન તો નિરર્થક છે. પ્રયત્ન કઈ તરફ કરવો જોઈએ, પુરુષાર્થ હકીકતે શું છે એ મહાપ્રભુજી સમજાય કે પુરુષાર્થ શેના માટે? એક ક્ષણિક આનંદ માટે કે આજે તમે પ્રયત્ન કરો. પ્રયત્ન તો ખૂબ જ પરિશ્રમ કરવો પડે છે પ્રયત્ન માટે. એ પ્રયત્ન કરીને પણ ક્ષણિક એ આનંદ કે સુખ હાથમાં આવે તો એવો પ્રયત્ન તો કોઈ કામનો નથી. જેમ કે બહારથી શાકપાન લઈ આવો, એ અનાજ લઈ આવો, ઘરની અંદર સાફ સૂફ કરો, રસોઈ કરો, એ પછી પીરસો, પછી જમો, ત્યારે જઈને ભૂખ શાંત થાય. કેટલી કલાક? 2-5 કલાક. પછી ફરી પછી આવશ્યકતા તો એકનું એક કાર્ય કરવું પડે. જો પ્રયત્ન તમે એવો કરો કે કંઈક તમને શાશ્વત આનંદ કે શાશ્વત સુખ મળે તો એ ખરા અર્થમાં તમારો પુરુષાર્થ છે. તો એ જે ભક્તિને છોડીને અન્ય કઈ વસ્તુઓ પ્રાપ્ત કરવાની ઈચ્છા થઈ રહી છે ને એ ભ્રમણામાંથી પહેલા તો બહાર લાવવા પડે. શ્રી મહાપ્રભુજી કહે છે કે પુષ્ટિ ભક્તિ સંપ્રદાય સમજતા પહેલા સંપ્રદાયનું સ્વરૂપ જે તમે સમજી રહ્યા છો એવું નથી. એ જ ભ્રમણા ભાંગવા માટે બાલબોધ ગ્રંથ શ્રી મહાપ્રભુજીએ નારાયણદાસ કાયસ્થને ઉપદેશ કર્યો કે આપણે જેવું જોઈને સમજીએ છીએ હકીકતે એવું નથી. એટલો સેવાનો પ્રકાર કે ખાલી આપણે જોઈ લઈએ ત્યાં સુધી સીમિત, ભક્તિનો પ્રકાર ક્યાંય પણ જઈને કૃષ્ણ દર્શન કરી આવીએ એટલે ભક્તિ થઈ ગઈ, એવું સરળ ભક્તિનો પ્રકાર નથી. એ પુરુષાર્થ છે. એના માટે પ્રયત્ન કરવો પડશે અને પ્રયત્ન કરવા માટે મહાત્મ્ય જ્ઞાન પહેલા લેવું પડશે ને એ દ્રઢ થતા આપણી અંદર કૃષ્ણ પ્રત્યેનો સ્નેહ છે જાગૃત થશે અને પછી એ સ્નેહને ઉત્તરોત્તર સુદૃઢ કરવા માટે આપણે પ્રયત્ન કરવો જોઈએ. એ સાધન અવસ્થા. તો એ સાધના પ્રણાલી કૃષ્ણ સેવાની, તો એ કૃષ્ણ સેવાની સાધના પ્રણાલીમાં જોડાશો તો એ સાધના પ્રણાલી તમને કૃષ્ણ પ્રાપ્તિના લક્ષ્ય તરફ ક્યારે લઈ જશે, કેવી રીતે લઈ જશે? તો સેવાના સ્વરૂપને પણ સમજવું જોઈએ. તો એ સ્વરૂપને સમજવા માટે, સેવાને સમજવા માટે, કૃષ્ણને સમજવા માટે પહેલા તો એ સમજવું જોઈએ કે એ સંપ્રદાય શું નથી. કૃષ્ણ સિવાય કંઈ પણ અપેક્ષા રાખીને પુષ્ટિ ભક્તિ સંપ્રદાયમાં આવો તો સંપ્રદાય તમને કોઈ રીતે મદદરૂપ થઈ શકવાનો નથી. કૃષ્ણની જ ઝંખના હોવી જોઈએ. કૃષ્ણ પ્રાપ્તિ એ જ ઝંખના રહી જાય
ત્યારે આપણે આ સંપ્રદાયને સ્વીકાર કરવો જોઈએ. પણ હજી કૃષ્ણને છોડીને કઈક ઈચ્છાઓ બીજી એ થઈ રહી છે તો સંપ્રદાયની અંદર પ્રવેશ લઈને પણ તમે કઈ ઉકાળી નહીં શકો. કેમ કે જ્યાં સુધી તમારું લક્ષ્ય કૃષ્ણ નથી ત્યાં સુધી તમે કંઈક અલગ રસ્તા ઉપર ચાલી રહ્યા છો, કારણ કે તમારો રસ્તો કંઈક બીજો છે. તમને હજી સંસારની કોઈ વસ્તુઓની ઈચ્છા છે તો એ બાજુ પ્રયત્ન કરો. શા માટે પુષ્ટિ ભક્તિ સંપ્રદાયને સ્વીકાર કરી રહ્યા છો? એટલે તમારે પ્રયત્ન બીજા કરાય, પણ અહીંયા તો કેવલ કૃષ્ણ પ્રાપ્તિ, એ પણ કૃષ્ણ સેવા, કથા, અનન્ય શરણાગતિ દ્વારા થશે. બીજો કોઈ ઉપાય કરવાનો નહીં. જો આ લક્ષ્ય બને તો જ પુષ્ટિ ભક્તિ સંપ્રદાય એ તમને સફળ થઈ શકે. એટલે જ મહાપ્રભુજી સર્વ સિદ્ધાંત સંગ્રહ પહેલા કીધું, કારણ કે પોતાના સ્વ સિદ્ધાંતનો વિનિશ્ચય હજી નથી કરવા માંગતા. કારણ કે જ્યાં સુધી બ્રહ્મણા આપણી ભાંગે નહીં ત્યાં સુધી સ્વ સિદ્ધાંતનો વિનિશ્ચય કેવી રીતે ના થઈ શકે, અને થઈ પણ જાય તો એ સફળ તો ન જ થઈ શકે. એટલે પહેલા મહાપ્રભુજી એ સમજાવ્યું કે પુષ્ટિ ભક્તિ સંપ્રદાય વિશે જે પણ તમે બ્રહ્મણા સેવો છો એ બધી બ્રહ્મણા પહેલા દૂર કરી લો, અને કેવલ તમને એમ થઈ જાય કે અહીંયા કૃષ્ણ પ્રાપ્તિ માટે કૃષ્ણ સેવા, કૃષ્ણ કથા અને કૃષ્ણની અનન્ય શરણાગતિ એ જ સાધન. એના માટે જ પહેલા તો જ્ઞાનની આવશ્યકતા છે. ઈચ્છા થાય ને, કોઈ જાદુની લાકડી તો નથી ને કે ભાઈ તમને એ ઉપરનો ઓડાડી દીધો તો તરત થઈ જાય. એવી કોઈ જાદુની લાકડી હોત તો પછી આ ગ્રંથનો ઉપદેશ કરવાની શું આવશ્યકતા હોત? હાથ મૂકી દે બધું સિદ્ધ થઈ જાય. એ તો કોઈ અપવાદમાં એવા અચ્યુતદાસજી જેવા હોય એમ કે આ સાધનમાં મારે નથી પડતું, મને તો સીધું ફળ જોઈએ છે. પણ એ કોટીના વિરલ હોય કે જેને મહાપ્રભુજી પોતાના પ્રમેયબંધી પ્રાપ્ત કરાવી શકે, પણ પાછળથી ચીલો ન પડી જવો જોઈએ. એમને પણ એ ભણાવ્યું, એને પણ સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથની રચના કરીને ભણાવ્યું, જેથી કરીને અને એ કર્તવ્ય કોનું? ગુરુનું. હવે આપણે બધા જે અહીંયા ઉપસ્થિત છીએ, હવે કેટલા વર્ષોથી અભ્યાસ ચાલુ કર્યો તો કે હવે ગણતરી કરી શકાય એટલા વર્ષોથી, 2, 5, 10. અને પુષ્ટિ ભક્તિ સંપ્રદાય કેટલા વર્ષથી અનુસરણ કરો છો? તો લગભગ 50. તો 50 માંથી તમે 8-10 વર્ષથી અભ્યાસ કરો છો, તો પહેલાના 40 વર્ષ તો કે જે અત્યારના બધા કરે છે, જે અણસમજુ છે, એ અમે નહોતા સમજતા કે શરણાગતિ શું, કથા પક્ષ શું, સેવા શું. પણ જ્યારથી અભ્યાસ કરવા માંડ્યા ત્યારથી હવે સમજમાં આવવા લાગ્યો. તો હવે એ ઘણા સમજી રહ્યા છે કે હા, આ કાર્ય કરવાનું હોય. પહેલા તો અમને એવું જ લાગતું કે કઈ કરવાનું જ ન હોય, ખાલી જઈને ઉભા રહી જાવ લાઈનમાં, દર્શન કરી આવો, નિયમ પાળી લ્યો, બસ એવું જ સમજતા હતા. કૃતકૃત્યતા થઈ જતી, પ્રસાદ મળી જતો તો વધારે એમ સમજતા કે ઓહો આ ક્યાંથી ભાગ્યમાં, આ મળ્યું. એટલે હવે તો બેડો પાર જ છે. પણ મહાપ્રભુજીને જો તમે મળો તો એમ કે આ બધી બ્રાહ્મણા છે. હવે તમે 84-252 ની વાર્તાઓ જોઈ લો. મહાપ્રભુજીએ જ્યારે બાળપણથી દેવીપણાનું લક્ષણ હોય, દેવી જીવ છે નક્કી તો થઈ જાય, કારણ કે જગદીશના દર્શનમાં કેટલી બધી આસક્તિ. પિતા રૂપિયા આપે અને એ જગદીશના દર્શન કરવા નીકળી જાય. તો હવે જગદીશના દર્શન કરતા કરતા એક વખત પિતા એમ કીધું કે કઈ કામકાજ કરો, જગદીશ શું તમને કઈ આપે છે? હું પૈસા આપું ત્યારે જઈ શકો છો ને. ઠાકોરજી ઉપર અવિશ્વાસ આવ્યો, એટલે દેવીજી હોવાથી બહુ ખોટું લાગ્યું ને એમ ઘરેથી કીધું કે હવે જગદીશ પાસે કઈ એ ઉણપ નથી, બધું આપી શકે છે મને. હવે તો મારે તમને બતાડી જ દેવું છે કે જગદીશ પાસે કોઈ વસ્તુની કમી નથી, બધું આપી શકે. નિશ્ચય કરી ઘર છોડી દીધું. દેવી જીવ છે. રસ્તામાં મહાપ્રભુજીનો સંપર્ક થઈ ગયો. મહાપ્રભુજી તરત જ ઓળખાઈ ગયા. દેવીજી હોવાથી ઓળખાઈ ગયા કે સાક્ષાત આ તો મારા માટે જ પધાર્યા છે. ત્યારે કીધું કે હવે બધું છોડો, પહેલા હવે તો આપ શરણે જ લઈ લો. મહાપ્રભુજી કીધું કે કોઈ ફાયદો નથી, દેવી જીવ છે છતાં.
આજે તો આપણામાં તો એ ક્વેશ્ચન આન્સર છે કે આપણે ક્વેશ્ચન મોટો બધો છે કે દેવી જીવ છીએ કે નહીં. એ તો દેવી જીવ જ છે, છતાંય મહાપ્રભુજી એને ના પાડે છે કે અત્યારના સંપ્રદાયને હજી સ્વીકાર ન કર. તો કે એવું કેમ? હવે તો બધું મેં આપને ઓળખી લીધા કે આપ મારા માટે જ પ્રગટા છો ને મારા જ ઉદ્ધાર માટે અહીંયા પધાર્યા છો, તો હવે શરણે લઈ લ્યો ને. તો કે નહીં, હજી તારે મનમાં સંકલ્પ કરેલો છે કે તારા પિતાને તારે બતાવવું છે કે જગદીશ શું આપે, તો પેલા જગદીશ સુધી પહોંચો, ત્યાં પછી તને જે પ્રાપ્ત થાય એમાંથી કંઈક મનોરથ કરી અને પિતાને આમંત્રણ આપ, પછી એને બતાડી લે, પછી પણ જોઈ લે કોઈ સંસારની કઈ બીજી ત્રીજી વસ્તુમાં હજી મન નથી ને, હવે જ્યારે ક્યારેય મન ન હોય ત્યારે આવજે, ત્યારે અમે તને સંપ્રદાયની દીક્ષા આપીશું. આ સાચો રસ્તો. આવ્યો નથી કે ચેલો મૂંડો નથી એવું નથી. એટલા બધા ઉદાર પણ ગુરુએ નથી થઈ જવાનું કે ભાઈ બિચારા વિનંતી કરે છે તો આપી જ દે ને બ્રહ્મ સમાન નામ દીક્ષા બધું એમ વાટવાની નથી કંઠી. તમને લક્ષ્ય પ્રાપ્ત કરાવવાનું છે તો પેલા મનસ્થિતિ એવી હોવી જોઈએ કે કૃષ્ણને સમજવા, જાણવા, એને કેવી રીતે માણવા એવી ઝંખના તો હોવી જોઈએ ને. તમારી સામે પ્રસાદની પાતળ રાખી દીધી હોય, ભૂખ જ ન હોય તો શું કામની? એ 32 વ્યંજન પણ શું કામના? તો મહાપ્રભુજી એવું કરવા નથી માંગતા. મહાપ્રભુજી કહે છે કે ક્યારે બ્રહ્મ સંબંધ લેવાય? કે જ્યારે કૃષ્ણ એક લક્ષ્ય થાય ને ત્યારે કે હવે તો ભગવત પ્રાપ્તિ છે. આવા તો અસંખ્ય ઉદાહરણો 84-252 ની અંદર છે. તો આજે આપણે કેમ આંખ વીંચીને ગમે ત્યારે બ્રહ્મ સંબંધ દીક્ષા લઈ રહે છે? આપણે કેમ કસોટી ઉપર નથી ઉતરતા? ખરેખર હવે સંપ્રદાયની દીક્ષા લેવી જોઈએ. ખરેખર તો હવે લેવી જોઈએ. સમજાણું સંપ્રદાય શું છે, એની સિદ્ધાંત શું છે, કેવી રીતે આચરણમાં મૂકી શકાય, હવે બ્રહ્મ સંબંધ લેવું જોઈએ. આ ઉપાય હવે ટાઈમ આવ્યો કે હવે બ્રહ્મ સંબંધ લઈને પ્રયત્ન થાય ને, તો હવે એ રીતના આપણે શરૂઆત કરી છે તો ખરેખર ભગવત સેવાનો આનંદ આવે છે, નિર્વિઘ્નપણે થાય છે, કોઈ સંશય નથી. તો હવે એ પુષ્ટિ ભક્તિ સંપ્રદાયની યાત્રાની શરૂઆત કરી છે આપણે. હવે શરૂઆત થઈ ગઈ. એમ કે ખોટી દિશામાં 100 ડગલા માંડ્યા વ્યર્થ છે, પણ જો સાચી દિશામાં સમજીને ગમે ત્યારે એક ડગલું ભરી લે ને તો 100 ડગલા બરોબર છે. એટલે અત્યારના જે આપણે રસ્તા ઉપર આવી ગયા મહાપ્રભુજીની કૃપાથી, તો હવે આ જન્મ સફળ છે એમ સમજવું જોઈએ. તો એ ભ્રમણા, એ પ્રકારની જે પુરુષાર્થ વિશેની ભ્રમણા છે, કે કંઈક પ્રાપ્ત કરવાની ભ્રમણા છે, તો મહાપ્રભુજી એને નિરસ્ત કરે છે. એવં કથિતમ સર્વમ નેતજ જ્ઞાને બ્રહ્મપુના. પાછી ભ્રમણા ન થાય એના માટે આપણે આ બાલબોધ ગ્રંથને એ દ્રષ્ટિથી અભ્યાસ કરવાનો છે કે આપણે પુષ્ટિ માર્ગ પાસેથી શું ઈચ્છીએ છીએ. કૃષ્ણ જો ઈચ્છા હોય તો અવશ્ય પ્રાપ્ત થશે, પણ કૃષ્ણને છોડીને અન્ય કોઈ પણ ઈચ્છા કરી તો પુષ્ટિ ભક્તિ સંપ્રદાય તમારા માટે ઉપયોગી થશે નહીં. 7મો શ્લોક આપણે પહોંચ્યા. વિશેષ પ્રકારે આમાં મોક્ષની ચર્ચા મહાપ્રભુજી કરવા માંગે છે. ધર્મ, અર્થ, કામ જે ત્રિવર્ગ છે એ તો મહાપ્રભુજી કહે છે કે એના માટે તત્ત શાસ્ત્રો છે, એને જોઈ લેવાથી તમે નિશ્ચય કરી શકો એમ છો. પણ મોક્ષને લઈને વિવિધ શાસ્ત્રો છે, વિવિધ મતો છે, તો એમાંથી મોક્ષ શું છે એના વિશે ભ્રમણા થવી જરૂરી છે. તો એ ભ્રમણાને દૂર કરવા માટે મોક્ષનો નિર્ણય મહાપ્રભુજીએ મુખ્ય આ બાલબોધ ગ્રંથમાં કરવામાં આવ્યો છે. મોક્ષ કેટલા પ્રકારે હોઈ શકે? તો કે 2 પ્રકારે, સ્વતઃ મોક્ષ અને પરતઃ મોક્ષ. સ્વતઃ મોક્ષ એટલે શાસ્ત્રમાં બતાડેલા સાધના પ્રણાલી દ્વારા પોતે આચરણ કરીને મોક્ષ પ્રાપ્ત કરે. પોતાના પ્રયત્નથી મોક્ષ પ્રાપ્ત કરવો એને સ્વતઃ પ્રયત્ન કહેવાય, સ્વતઃ મોક્ષ. અને પરતઃ એટલે આપણું સામર્થ્ય ન હોય પણ અન્ય દેવી દેવતાઓનો આશ્રય લઈને આપણે મોક્ષ પ્રાપ્ત કરીએ, પરતઃ મોક્ષ કહેવાય. પાછા બંનેને બતાડનારા બે શાસ્ત્રો છે. સ્વતઃ મોક્ષને બતાડનારા સાંખ્ય શાસ્ત્ર અને યોગ શાસ્ત્ર, અને પરતઃ મોક્ષને બતાડનારા શૈવ શાસ્ત્ર અને વૈષ્ણવ શાસ્ત્ર. તો આ રીતના 4 શાસ્ત્રો થાય.
મોક્ષ માટે. તો કયો મોક્ષ આપણા માટે યોગ્ય છે? તો એ બ્રહ્મણાથી છે કે આ તો બધા મોક્ષને પ્રતિપાદન કરનારા શાસ્ત્રો છે. તો મહાપ્રભુજી એમાં એ સ્વતઃ અને પરતના ભેદથી દ્વિધા દ્વૈત્વે સ્વતસ્તત્ર સાંખ્ય યોગો પ્રકીર્તિતો. અને સાંખ્ય અને યોગ બંને સ્વતઃ મોક્ષને જ બતાડે છે, પણ એમાં ભેદ શું છે? ત્યાગા ત્યાગ ભેદેના સાંખ્ય ત્યાગ પ્રકીર્તિતા. ત્યાગ, સાંખ્ય છે એ ત્યાગને મહત્વ આપે કે બહિરંગ વસ્તુઓને તમે છોડી દો, ત્યાગ કરી દો, સંસારની અહંતા મમતાને એ ત્યાગી દો, તો જ તમને મોક્ષ પ્રાપ્ત થઈ શકે. અને યોગ શું કહે છે કે બહિરંગ વસ્તુઓને તમે છોડો ભલે નહીં, પણ ચિત્ત તમારું એમાં એકાગ્ર થવું જોઈએ નહીં. ચિત્ત વૃત્તિનો નિરોધ, એનું નામ યોગ. તો વિષય વસ્તુ એક જ બંને શાસ્ત્ર કહે છે, પણ આટલો ભેદ છે ત્યાગ અને અત્યાગનો. સાંખ્ય છે એ ત્યાગને મહત્વ આપે, યોગ છે એ અત્યાગને મહત્વ આપે છે. સર્વપ્રથમ એમાં સ્વતઃ મોક્ષની અંદર સાંખ્ય શાસ્ત્ર આવે છે. તો 7મો શ્લોક આપણે લઈ રહ્યા છીએ કે નનો સંઘાતસ્ય વિદ્યમાનત્વાत् કથમ ત્યાગ માત્રેણ મુક્તિત્યા આશંકયા તન મુક્તિ પ્રકારમાહુ અહંતા મમતા નાશ. અહંતા મમતા નાશે સર્વથા નિરહંકૃતો સ્વરૂપસ્થો યદા જીવઃ કૃતાર્થઃ સનિગધ્યતે. અહંતા મમતાત્મકઃ સંસારઃ. સાંખ્ય મતના સંદર્ભમાં પ્રશ્ન ઉઠાવે છે ટીકાકાર કે જો શરીર જ્યાં સુધી છે, દેહ આપણો જ્યાં સુધી છે, તો એ દેહ હોવા છતાંય અન્ય પદાર્થોનો ત્યાગ કરી દેવા માત્રથી મુક્તિ કેવી રીતના થઈ શકે? તો શરીરનો પણ ત્યાગ તો આવશ્યક જ છે ને મુક્તિ માટે. ખાલી બીજી બધી વસ્તુઓને છોડી દેવાથી મુક્તિ થઈ જાય? તો દેહ પણ છોડવો પડે ને. દેહ જ્યાં સુધી વિદ્યમાન હોય તો ત્યાં સુધી મોક્ષ કેવી રીતના થઈ શકે? તો મહાપ્રભુજીએ એ સાંખ્યના વિષયક જે બ્રહ્મણા છે એને દૂર કરી અહંતા મમતા નાશે. અહીંયા ટીકાકાર એમ કહે છે કે સાંખ્ય મત અનુસાર શરીરમાંથી આપણી અહંતા મમતા દૂર થઈ જવું, એનું જ નામ છે શરીરને છોડી દેવું. આ દેહ છે એ આપણો ન લાગે. જ્યાં સુધી આપણો લાગે ત્યાં સુધી આપણે એમાં અહંતા ને મમતા છે એમ કહેવાય. પરંતુ એ અહંતા મમતા દૂર થઈ જવી, આ દેહ છે એ પ્રભુની સેવા માટે છે, મારા સુખ ભોગ માટે નથી. પ્રભુની સેવા આ દેહથી કરવાની છે, એટલે જ મને પ્રભુએ આ દેહ આપ્યો છે. એવો જો વિચાર કાયમી રહી શકતો હોય ને, અભ્યાસ કરીએ ત્યારે જ નહીં, પણ અભ્યાસમાં ન બેઠા હોય ત્યારે એવી ભાવના રહેતી હોય કે આ દેહ મારો નહીં. આ અહંતા મમતાનું ચક્કર બહુ વિકટ ચક્કર છે, એમાંથી બહાર ન નીકળી શકાય ક્યારે પણ. કારણ કે એ તો કેટલો બધો એનો વિસ્તાર છે. આપણા દેહથી શરૂઆત કરીને એ ક્યાં સુધી આપણા પરિવાર, આપણો જેટલો વિસ્તાર, એનો વિસ્તાર આપણને ખબર જ ન પડે. એ અહંતા મમતા છે તો કોઈ આવીને આપણી બારીના કાચને ફોડી નાખે, બહારથી પથ્થર મારીને, તો તમે શાંત ન રહો, તમે સીધા બહાર આવી જાઓ. કેમ ભાઈ? તો કે કોણે મારા ઘરના બારીના કાચને તોડ્યો? તમને પાણો વાગ્યો? તો અમને નતો વાગ્યો, મારા ઘરની બારીને વાગ્યો. તો બારીએ ખીજવવું જોઈએ, તમે કેમ ખીજાવ છો? એટલે કે જે બારી છે એ હું છું, એ પાર્ટ મારો જ છે. આ મારી આખી અહંતા મમતાનો આખો આ વિસ્તાર છે. એમાં કોઈ જરાય કાંકરી ચાડો કરે એટલે આપણે કોઈ આપણા ઉપર થૂકે તો આપણે એને પછી મૂકીએ જ નહીં. તો ઈ તો અહીંયા મહાત્મ્ય જ્ઞાન બતાડે કે ના, આ કપડા છે ને, તમે થોડા છો,
તમારા ઉપર થોડી થયું, તમારા કપડા ઉપર થયું. તો આ કપડું છે એને ખોટું લાગવું જોઈએ, એની અંદર તમે છો. તો તમને તો ઓઈલું નથી, કપડાને ઓઈલું. અરે કપડા છે હું જ છું ને. આપણે હજી બે વધારે એને દઈએ. આવા સમયે જ્ઞાન ન અપાય. આ સમય તો યુદ્ધનો છે. પણ એ હકીકતે સાચું છે કે એને તો કપડા ઉપર થયું, પણ આ તો એ અહંતા મમતા હું બંધાયેલો છું એવી રીતના એનો જો એ અહંતા મમતા દૂર થઈ ગઈ તો પછી એ કોઈ પણ વાંધો નથી. એનું લક્ષણ આપણા આચાર્ય છે. પૂજ્ય શ્યામુદાના ભાઈ ઉત્તમ શ્લોકજી કાકાજી, તો ઉત્તમ શ્લોકજી કાકાજી આ જ ઉદાહરણ પરિપૂર્ણ કર્યું કે ટ્રેનમાં બેઠા હતા, બિરાજીને જઈ રહ્યા હતા, તો સામે એક વ્યક્તિ હતો, એની તબિયત ખરાબ, અને એને ઉલટી કરી નાખી, અને ઉલટી એમના વસ્ત્ર ઉપર પડી. તો તરત ન ધોયું, છેલ્લે સ્ટેશન આવ્યું ત્યાં સુધી એમને એમ જ બિરાજતા રહ્યા. અને સાથેના વૈષ્ણવ પૂછ્યું કે તરત સાફ કરી નાખાય, એમને એમ કેમ બેસ? તો કે હું તરત ઉઠીને સાફ કરવા જાઉં તો સામેવાળા વ્યક્તિને એ ગિલ્ટી ફીલ થાય, એને એમ થાય કે જો મારા કારણે આને તકલીફ થઈ, એનું હૃદય દુભાય. એટલે મને કઈ વાંધો આવ્યો નથી, એનું હૃદય ન દુભાવવું જોઈએ. એટલે એની સામે આપણે તરત સાફ કર્યું નહીં. તરત આપણે સાફ કરીએ ને ઓહો કરી નાખીએ તો એની તો એક મજબૂરી હતી કે તબિયત ખરાબ છે એટલે થઈ ગઈ. તો આ રીતના કે અહંતા મમતા જો સમસ્ત નીકળી જાય આપણા દેહમાંથી તો એને સાંખ્ય એમ કહે છે કે અહંતા મમતા નાશે સર્વથા નિરહંકૃતો. તો એનો જ અર્થ છે શરીરનો ત્યાગ કરી દેવો. અહંતા મમતા નીકળી જાય એટલે શરીર છોડ્યા બરોબર છે. ઓમે મુક્તિ કેટલા પ્રકારે થાય? બે પ્રકાર. એક જીવન મુક્ત અવસ્થા અને બીજી વિદેહ મુક્ત અવસ્થા. જીવન મુક્ત અવસ્થામાં દેહ છૂટી જાય એની જરૂર નથી, પણ દેહની અહંતા મમતા છે એ છૂટી જાય. દેહ તો એમનો વિદ્યમાન રહે. નારદજી છે, બ્રહ્માના માનસ પુત્ર છે, તો એ બધા શું છે કે આના જીવન મુક્ત અવસ્થાના બધા ઉદાહરણો છે. અને એક અવસ્થા એવી છે કે દેહ છોડ્યા પછી જીવાત્મા મુક્ત થાય તો એને વિદેહ મુક્ત અવસ્થા કહેવામાં આવે છે. સંસાર છે એ અહંતા મમતાત્મક છે. જગત છે એ તો બ્રહ્માત્મક છે. જગત તો ભગવાન પોતે બન્યા છે. ભગવાનના સદગુણથી વિદ્યમાન આ જગત છે, પણ એની અંદર જીવાત્માએ પોતાનો એક વર્તુળ ઊભું કર્યો કે આ વસ્તુ મારી અને આનો માલિક હું અને મારું જ્યારથી એ કરવા માંડ્યા ત્યારથી એક વર્તુળ રચાતું ગયું. એને સંસાર કહેવાય કે ઈ મિથ્યા છે. બાકી તમે બાજુવાળાના ઘરમાં બેસો તો તમને પોતાનું જ લાગવું જોઈએ. વધીને અડધી કલાક પછી એમ થાય કે મારી ઘરે મારે જાવું છે. અરે આ એક જ છે ને જમીન, તો એમાં ભાગ પાડી લીધા, એમાં તમે આને મારું કહો છો, આ બીજાનું થઈ ગયો. પણ જો તમને એવું હોય તો એ પોતાનું જ લાગવું જોઈએ. તો જો પોતાનું લાગવું પડે તો બીજાને તકલીફ પડી જાય. એટલે સંસાર અહંતા મમતાત્મક છે. અને આ સંસારમાં જીવ છે એ અવિદ્યાથી બંધાઈને રહે છે. એટલે તત્ર અવિદ્યાયા જીવો બદ્ધ તિષ્ઠતિ. અવિદ્યાથી આપણે બંધાઈને રહીએ છીએ. અને સાંખ્ય મત પ્રમાણે આત્મા એટલે પુરુષ અને અનાત્મા એટલે પ્રકૃતિ. આત્મા એટલે પુરુષ, એ પરમાત્માનો અંશ, અને પ્રકૃતિ એ અનાત્મા છે. હવે એનો વિવેક થઈ જવાથી આ વિદ્યા બધી દૂર થઈ જાય કે આ પ્રકૃતિ છે એના ત્રણ ગુણો છે, સત્વ, રજ અને તમ. અને પ્રકૃતિમાંથી ઉત્પન્ન થનારી દરેક વસ્તુ જળ હોય કે જીવ હોય એની અંદર આ ત્રિગુણાત્મિકા પ્રકૃતિ એ છે. સત્વ ગુણ, રજો ગુણ, તમો ગુણ, એનાથી આપણે થયેલા છીએ.
એટલે એ વસ્તુને આપણે સમજી લેવી જોઈએ કે પ્રકૃતિ અને પુરુષ બંનેનો વિવેક થવાથી અવિદ્યા છે એ દૂર થઈ જશે. અને અવિદ્યા દૂર થઈ જવાથી અવિદ્યા દ્વારા બનેલો અહંતા મમતાત્મક સંસાર પણ નષ્ટ થઈ જાય. જ્યારે આપણે વસુધૈવ કુટુંબકમની ભાવના કરીએ કે આખું બ્રહ્માંડ, આખી પૃથ્વી મારો પરિવાર છે, એ ભાવના દ્રઢ થઈ જાય ને હૃદય ઉપરથી, તો આપણે બનાવેલું વર્તુળ છે એની અંદર વિલીન થઈ જાય. એટલે પછી તો બધું એ બ્રહ્માંડ છે, એ મારું જ પરિવાર છે. એટલે અહંતા મમતા નષ્ટ થશે અવિદ્યાથી, તો અહંતા મમતાથી બનેલો સંસાર પણ નષ્ટ થઈ જશે. એટલે સંસાર નષ્ટ થઈ જવાથી તો જ્ઞાની છે એને સંઘાત એટલે કે આપણા દેહથી અલગ રૂપોમાં પોતાને જોવાનો જે વિવેક છે એને આત્મજ્ઞાન કહેવાય. એને આત્મજ્ઞાન કહેવાય. એ જ્ઞાન દ્વારા આપણને એમ લાગે કે આ સંસારથી મારે કોઈ સંબંધ જ છે નહીં, કારણ કે આ તો પ્રકૃતિને કારણે ઉત્પન્ન થયેલો અને મારામાં રહેલી અવિદ્યાને કારણે ઉત્પન્ન થયેલો આ એક ભ્રામિક, જેમ રાતનું સ્વપ્ન હોય, એ સ્વપ્નમાં આપણે રહેતા હોય, સવારના ઉઠતા એ સપનું પૂર્ણ થઈ જાય તો પછી એ રીતના આ સંસાર છે એ રાતના જોયેલા સપના જેવું છે. એ જ્ઞાન થઈ જતા, આત્મજ્ઞાન થઈ જતા એ સંસાર છે એ નષ્ટ થાય છે. પરંતુ આત્મજ્ઞાન થઈ જવા છતાં પણ જ્યાં સુધી અહંકારની નિવૃત્તિ ન થાય ત્યાં સુધી બધી પ્રકારની મુક્તિથી વંચિત જીવાત્મા રહે છે. અહંકાર પાછો એ શૂન્ય થવો જોઈએ. તો મહાપ્રભુજીએ એને સર્વથા નિરહંકૃતો આ શબ્દથી કહેવામાં આવ્યો છે કે સાંખ્યે આત્મનિવેદ અનાત્મ આત્મા અનાત્મા વિવેકાનામ અવિદ્યા નિવૃત્તિ ભવતિ તસ્યામ નિવૃત્તાયામ તત્કાર્ય રૂપ સંસારોપી નશ્યતિ તતઃ સંઘાત તદ્ભિન્નતયા આત્મજ્ઞાનમ ઉત્પદ્યતે एवमपि सति यावत् अहंकार निवृत्तिर् न भवति तावदपि न सर्वात्मना मुक्ति रीत्या अभिप्रायेण आहु सर्वथा निरहंकृति. એટલે નિરહંકૃતિ તો મહાપ્રભુજી એ કહી રહ્યા છે કે જે ભગવદ ગીતામાં કે નૈવ કિંચિત કરોમિ એ વાક્ય અનુસાર સર્વ પ્રકારથી અહંકાર દૂર થઈ જવા પછી જીવ છે એ મુક્ત થશે, કૃતાર્થ થશે કે ભાઈ મારે તો હવે કંઈ પ્રાપ્ત કરવાનું નથી. જેમ કે સમજી લો ને કે આપણે પહેલા સોહમ હતા, હું કરું સકટનો ભાર જાણે સ્વાન તાણે. આપણા બધાની પરિસ્થિતિ એવી છે કે જાણે સંસારનો ભાર આપણા ઉપર જ છે એવું આપણે બતાવીએ છીએ, હકીકતે છે નહીં. આપણા કરેલું શું થાય? કંઈ જ નથી થતું. તો એ અહંકારની નિવૃત્તિ ક્યારે થાય? એ જ્યારે પ્રભુ કૃપા કરે ત્યારે જ એ સમજાય આપણને કે આપણે તો દાસ છીએ. જ્યારે અર્જુનને પણ ખ્યાલ આવ્યો કે આ તો મારી કંઈક અવિદ્યા હતી, અહંકાર હતો, મેં મહાભારતનું યુદ્ધ થોડી જીત્યું અને મહાભારતનું યુદ્ધ જીતી લીધું હોત જો મારા બળે તો આજે મને એક સામાન્ય લૂંટારાઓએ લૂંટી લીધો. ગાંડી મારા હાથમાં હતું, એ જ મારે ગાંડીના ટંકારથી દેવતાઓ પણ ધ્રુજી જતા હતા ભયથી. તો આજે ગાંડી ઉપાડવાની પણ શક્તિ મારામાં ન રહી. આજે એક સામાન્ય લૂંટારાએ લૂંટી લીધો, કેવું કહેવાય? ત્યારે એને સમજાવ્યું કે આ તો બધું ભગવાન કૃપાથી થઈ રહ્યું હતું, મારું સામર્થ્ય નહોતું. તો અહંકાર ક્યારે દૂર થાય? કે આપણે એમ સમજીએ કે ભાઈ આપણું કર્યું કંઈ થતું નથી, એ તો પ્રભુ કરે, પ્રભુ કરાવે ત્યારે જ એ વાત શક્ય બને. તો એ જ્યારે આપણે ભગવત સેવાની અંદર ભગવત આશ્રય દ્રઢ કરીને ચાલીએ ને ત્યારે આપણને એમ લાગે કે આપણે તો સેવક છીએ અને સ્વામી તો પ્રભુ છે. ત્યારે એ અહંકારની ભાવના છે એ આપણા હૃદયમાંથી દૂર થઈ જાય.
મને કોઈ પણ પ્રકારનો અહંકાર નથી. તો હિત છો. હવે છોડવો તો કેવી રીતના છોડવાનો? એક વસ્તુ તમને ગણાવી કે ઉચ્ચ કુલમાં ઉત્પન્ન થયા અહંકાર છે, મને એનો પણ અહંકાર નથી. તમે ખૂબ સમૃદ્ધવાન છો, પૈસા વાળા છો, એનો અહંકાર છે, એનો પણ. તમે ખૂબ ભણેલા જ્ઞાન વાળા છો, એનો અહંકાર છે, તો કે એનો પણ અહંકાર નથી. મને તો કોઈ પણ પ્રકારનો અહંકાર નથી. આ વળી પાછો જુદા પ્રકારનો અહંકાર કે મને કોઈ પણ પ્રકારનો અહંકાર નથી. સેવા કરતા કરતા પણ આપણે ક્યાંક ને ક્યાંક બંધાઈ જાય. અમારી સેવાનો પ્રકાર બહુ ઊંચો, અમારી મેળ બધી ઊંચી પાકી, બીજાની આવી હલે નહીં અમને ક્યાંય. અમે ક્યાંય પ્રસાદ ન લઈએ. પાછો અહંકાર, અમે ક્યાંય પ્રસાદ ન લઈએ. એવો અહંકાર આવે તેનાથી છૂટવા શું કરવું? સોહમને કાઢીને દાસોહમ કરવું. આગળ જોડી દીધો દાસોહમ. દાસનું કર્તવ્ય શું? અહંકાર આવ્યો નથી કે વિચાર કરવાનો કે હવે દાસ છીએ. દાસનું કર્તવ્ય શું? સ્વામી કે એ પ્રમાણે કરવું જોઈએ. આ બંગલો કઈ તમારો થોડી છે, આ તો પ્રભુનો છે. તમને તો અહીંયા રહેવા માટે આવ્યો છે. એ પ્રકારની ભાવના, સ્વામી સેવકની જે ભાવના છે, એ ભાવનાને આપણે જીવતા શીખીએ તો આપણે શું કરીએ છીએ કે પ્રભુની સેવામાં યાદ આવે, પણ સેવાના સમય સિવાયનો જેટલો સમય છે ને, એમાં આપણને પાછું બધું આપણું લાગે. એ અઘરું છે. ખરી પરીક્ષા ત્યારે છે. સેવામાં હોઈએ ત્યારે તો આપણને સ્વામી સેવકનું અનુસંધાન કદાચ રહે, કદાચ નહીં રહે. એવું હોય જેની જેવી સેવાની પ્રવૃત્તિ કેવી હોય તો ખબર પડે. પણ આપણે દાસ છીએ, એ દાસોહમ. તો એ દાસોહમની ભાવના છે, એ આપણે હંમેશા જાગૃત રાખવી પડે કે ભાઈ તમને તો ગમે તે વાતનો અહંકાર, હવે એમ કહીએ કે બહુ બડાઈ પણ સાંભળવી જોઈએ નહીં, એનો પણ પાછો અહંકાર આવી જાય. તો એ તો આ વસ્તુ એવી છે કે ક્યારેય એમાંથી છૂટી શકાય નહીં. કે આ પ્રકારના અહંકારમાં આપણે બંધાઈ જઈએ, આપણને ખ્યાલ હોય નહીં, પણ બીજો અરીસો બતાડે તો પાછો આપણને ક્રોધ આવી જાય કે ભાઈ તમારામાં આ પ્રકારનો દોષ છે. એ તો પ્રભુ જ બતાડે છે, આપણે એને દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ હંમેશા. એ જો અહંકાર વગરની પરિસ્થિતિ છે અને સ્વામી સેવક ભાવને નિત્ય જીવતો રહે છે, એનું નામ દીનતા. દીનતાનું ભાવન કરતા રહેવું જોઈએ. આપણો એ સ્વધર્મ બતાડે છે કે દીનતાનું ભાવન કરવું જોઈએ. દીનતાનું ભાવન એટલે શું? કે અશ્રુ સારતા રહેવા નહીં. અશ્રુ સારતા રહેવા એનું નામ દીનતા નથી. એ કઈક હીનતાનો પ્રકાર છે. પણ દીનતા એટલે કે જો પ્રભુ કેટલા કૃપાળુ છે. એ સેવા નહોતી બિરાજતી ત્યારે પણ પ્રભુ આપણું વિશેષ પ્રકારે ધ્યાન રાખતા હતા. કે હમણાં જ પ્રભુને જાય પણ પ્રભુ તો પહેલાથી આપણું પાલન કરતા આવ્યા છે, કરે છે અને આગળ પણ કરશે. આ બધું પરિકર એમનો જ છે, એમણે જ આટલું મને આપેલું છે. તો નિરંતર પ્રભુની કૃપાનું અનુસંધાન લેતા રહેવું જોઈએ, જેથી કરીને સ્વામી સેવકપણાનો એ ભાવ છે એ દ્રઢ રહે. સેવાના અનુસરમાં ખાસ, કારણ કે આપણે ભૂલી જઈએ, પાછો હુંકાર આવી જાય. હું છે એ એવો છે કે બધી જગ્યાએ ભાગ ભજવે પણ સામે નો આવે. જે બાળ પ્રબોધ ના થાય ને, પ્રશ્ન પૂછે છે હે આપણે ભણીએ ને બાળ પ્રબોધ ના થાય, મહાપ્રભુ જે આપણે શીખવાડે ને એ પ્રશ્ન પૂછ્યા દે. પ્રબોધન જોડીને આપણને બાલ પ્રબોધ ના થાય. પ્રબોધ એટલે જગાડવું. પ્રાત સમય કરતી પ્રબોધ યશોદા મૈયા. પ્રબોધન એટલે સુતા છે ક્યાંક જગાડવાની છે. અહંકારની નિશામાં સુતાતા, એમાંથી આપણને એ સોહમમાંથી દાસોહમ બનાવ્યા. એ શ્રી મહાપ્રભુજી. તો નેવ કિંચિત કરોમિ, ભગવદ ગીતાના વાક્ય અનુસાર સર્વ પ્રકારે અહંકાર દૂર થઈ જવાથી જીવ છે કૃતાર્થ થઈ શકે. હવે અહંકાર દૂર થઈ જાય પછી શું? તો સાંખ્યમાં મુક્તિ પ્રાપ્ત થઈ જવાનું સ્વરૂપ એ સ્વરૂપસ્થ શબ્દથી કહેવામાં આવ્યું છે.
અહંકાર દૂર થઈ જવા પછી સાંખ્યમાં મુક્તિ પ્રાપ્ત થઈ જવાનું સ્વરૂપસ્થ શબ્દથી બતાડે છે કે આત્મજ્ઞાનમાં નિષ્ઠ થઈ જાય ત્યારે એનો આત્માનું મૂળ સ્વરૂપ એને સમજમાં આવી જાય. એ અવસ્થા સુધી પહોંચવા પછી જ કૃતાર્થતા આવે, એટલે કે મુક્ત થયેલો કહેવાય. એટલે સાંખ્યમાં આવી પરિસ્થિતિ ઉપર પહોંચવાનું નામ જ મોક્ષ પ્રાપ્ત થવું છે. શરીર નષ્ટ થવાની અપેક્ષા નથી, કેમ કે શરીર રહેતા જ સાંખ્ય છે મૂળ તત્વને એ આપણે સમજી શકીએ. જો દેહ જ ન રહે તો સાંખ્યનો આત્મ અને અનાત્મ વિવેક સમજાય કેવી રીતના? એટલે તેમાં શરીરને છૂટવું એનું નામ અહંતા મમતાનો નાશ. એને શરીર કે દેહ છૂટવાનો આશય સાંખ્ય શાસ્ત્ર રહે છે. એટલે મૂળ તત્વની વાત સમજી જવાથી અને મુક્તિનો અનુભવ કરી લેવા પછી દેહ રહે તોય શું ને ન રહે તોય શું, કોઈ અંતર પડતો નથી. આ સાંખ્યની પ્રોસેસ છે. એટલે સાંખ્ય એ પ્રકારનો આત્માનો અનાત્મ વસ્તુઓનો વિવેક બતાડે કે જે જાગતિક વસ્તુઓ છે એની સાથેનો સંબંધ જે તમે પોતાનો માનો છો, હકીકતે ક્યારેય હતો જ નહીં. અને પછી આ સંબંધ તમને કેવી કેવી પરિસ્થિતિઓની અંદર એ દુઃખ પહોંચાડી શકે છે, એ દોષ દર્શન કરાવીને તમને એમાંથી દૂર કરે. તો એની તરફનો તમારો જે રાગ છે એ દૂર થઈ જવાથી તમે એ વસ્તુથી અલિપ્ત થઈ જાઓ ત્યારે તમે એ બધી જ વસ્તુઓને ત્યાગી દો. તો એ ત્યાગ છે એનો અહંકાર પાછો આવવો જોઈએ નહીં. અને અહંકાર પાછો ક્યારે થાય કે મમ એવાંશો જીવ લોકે જીવ ભૂત સનાતન, પોતાનું નિત્ય સ્વરૂપ શું છે તો એ બ્રહ્મનો અંશ જ છું એવા સ્વરૂપનું જ્ઞાન થવાથી એ પોતાના સ્વરૂપને સમજી શકે છે. અને ત્યાર પછી એ એકવાર પોતાની સ્વરૂપને સમજી લે, એ જ્ઞાન છે એને સાંખ્ય શાસ્ત્ર કહે છે કે મુક્તિ છે. સ્વરૂપસ્થો યદા જીવઃ કૃતાર્થઃ સનિગધ્યતે. વસ્તુતસ્તુ બ્રહ્મલાભસ્ય મોક્ષ પદાર્થત્વેન તદભાવાન મુક્ત ઇતિ ભાવ પુનર્જન્મ અવશ્ય ભવાચ. તદુક્તમ દશમ સ્કંધે આરુહ્ય કૃષ્ણેન પરમ પદમ તતઃ પતંત્ય દ્રોણાદ્યુત દૃશ્યમ દુર્ભ્ય ઇતિ. તથા ચ તત્વાદિ વિવૃતો જન્માંતરે જ્ઞાની સનુત્પદ્યત ઇતિ. હવે સાંખ્યની વાત છે, પરંતુ વેદનો ક્રમ શું છે? વેદ અનુસાર બ્રહ્મ લાભને જ મોક્ષ પ્રાપ્ત થવું એમ કહેવાય છે કે બ્રહ્મનું જ્ઞાન થઈ જવું એ જ મોક્ષ છે. સાંખ્યવાદી એમ કહે છે કે બ્રહ્મ લાભ થયો નહીં એટલે એને ખરેખર તો મુક્ત કહી જ ન શકાય વેદના ક્રમને અનુસાર. કારણ કે ભાગવતના દશમ સ્કંદના વાક્ય અને તત્વાદિત નિબંધમાં કે સાંખ્ય મત અનુસાર તો પોતાના શરીરથી આત્માને અલગ માનીને આત્માનું જ્ઞાન થવું અને અહંકાર શેષ ન રહેવું એ વાત ક્ષણિક સમય માટે નહીં, જ્યાં સુધી દેહ ટકે ત્યાં સુધી એ ભાવના જાગૃત રહેવી જોઈએ. પરંતુ બીજા જન્મમાં જઈને એ જ્ઞાની બને. પાછો એનો જન્મ તો છે જ. સાંખ્ય મત પ્રમાણે મોક્ષ નથી થતો. યાવત જીવન આ વિવેકને ટકવી રાખે કે મારું સ્વરૂપ શું છે, એ જીવાત્માનું સાચું સ્વરૂપને સમજીને એ જ્ઞાન જીવનભર એ ટકાવી રાખે અને દ્રઢ વૈરાગ્ય રાખે, ત્યારે આગલા જન્મમાં એ જ્ઞાની થાય અને એ અવિદ્યા એની દૂર થાય. આ નિબંધમાં શ્રી મહાપ્રભુજી જન્માંતરે જ્ઞાની સનુત્પદ્યત એ વાક્ય દ્વારા મહાપ્રભુજી બતાડે છે. એટલે એ વાક્ય ઉપરથી ખ્યાલ આવે કે સાંખ્યનો મત મહાપ્રભુજીને અભિષ્ટ નથી. કારણ કે એ ટકાવી રાખવું પણ અઘરું છે. જેમ કે આપણને વૈરાગ્ય આવે પણ સંસાર વૈરાગ્ય આવે ક્ષણિક. જ્યારે સંસારમાં ગયા હોય ને ત્યારે બધા એવી જ વાત કરે કે જો છે
કોરોના કાળમાં બધાને આવી ગયો તો ને વૈરાગ્ય કે આટલી જ વાર છે, હતા ન હતા થઈ જાવે 24-48 કલાકમાં. તો આજે જય શ્રી કૃષ્ણ કર લે, હવે કાલની કોને ખબર છે, જાગૃત થઈ ગયું. હવે બધા પાછા તાજા માજા થઈ ગયા, હવે કઈ વાંધો નથી. ત્યારે તો એકદમ ફડફડાટ બીતા હતા કે હવે કોનો વારો આવે, ગણતરી કરતા હતા કે પેલું બીજું ત્રીજું ઘર ચોથું હવે પૂરું છે. ઘણા તો એમ પહોંચી ગયા ભયથી કોરોના વિના જ. કેટલો આ ભય શા માટે છે કે તમને હજી પોતાના સ્વરૂપનું જ્ઞાન નથી ત્યારે. પણ આ સ્વરૂપનું જ્ઞાન થઈ જવાથી એ જ્ઞાન પાછું ક્ષણિક ન હોવું જોઈએ, કાયમી પછી એ દ્રઢ વૈરાગ્ય રહેવો જોઈએ. છોડ્યું તો પછી એ છોડ્યું જ, પછી આપણે તો પાછું સ્વીકૃત કરી લઈએ છીએ. આપણે તો એ અનુભવ આપણને તો આ જીવનમાં જ પ્રભુએ કરાવી દીધો. કોરોના પહેલા ભૂકંપનો ભય, ભૂકંપ આવ્યો ત્યારે બધાને સંસાર વૈરાગ્ય દ્રઢ થઈ ગયો. હવે દુકાન ખોલી તોય શું, ખેતરે ગયા તોય શું, ન ગયા એના કરતા અહીંયા જ બેઠા રહે, ઘર પરિવારની સાથે જ આવીએ ને. ક્યાંક ભૂકંપ આવે ને ખેતરે હોય તો ત્યાં પૂર્ણ થઈ જાય, એના કરતા અહીંયા બેસીએ. ઘણાએ મંદિર ગોતી લીધા, આખો દિવસ ક્યાં બેઠા રહે, પાઠ કરવા માંડે, શ્રી કૃષ્ણ. ક્યાં સુધી કે બીવડાવવામાં આવતા હતા કે અઠવાડિયામાં પાછો જોરદાર આંચકો આવવાનો. ક્યાંક રામધૂન ચાલુ રહે આખી રાત, 3 તારીખ સુધી કે સતત ચાલુ રહેશે. બધાએ બેસો, અરે પંડાલે ચૂકા પડે, ત્યાં બધાએ બેસી ગયા. એ એપાર્ટમેન્ટ તો ખાલી જ થઈ ગયા, બધાએ નીચે જ બધા બેઠા રહે. તો ગમે ત્યાં દબાવવાના તો છો જ, ત્યાં જશો એટલે ભૂમિ સમાવી લેશે અંદર, તો શું કરશો? પણ એ એટલી જ ક્ષણ પૂરતું રહે છે. એ અત્યાર સુધી ટકી રહેવું જોઈએ કે દેહ ક્ષણ ભંગુર છે. એ વાત ભૂલાઈ જાય એટલે આપણે પાછા અહંતા મમતાના ચક્કરમાં ફસાઈ જઈએ છીએ. હવે દેહ ક્ષણ ભંગુર છે, આગલી ક્ષણની કોઈને ખબર નથી. પછી એટલે જ સમય માટે પહેલા નિશ્ચિત કરી લો કયું કાર્ય કરવું છે, કયું નથી કરવું. તો કે પ્રભુને જ ભજી લેવા ને, એ જ મહાપ્રભુજી સમજાવવા માટે એ ભક્તિ પુરુષાર્થ છે. આ બધું તો કેટલું અઘરું છે કે ભાઈ અહંતા મમતાનો નાશ શક્ય નથી. શા માટે અભિષ્ટ નથી મહાપ્રભુજી કે સાંખ્યનો મત? તો સાંખ્ય શાસ્ત્ર એમ કહે છે કે અહંતા મમતાનો નાશ. અહંતા મમતા ક્યારેય છૂટી જ શકે નહીં. જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી એને સંલગ્નિત બધી વસ્તુઓની અહંતા મમતા રહેવાની છે. એ ક્યારેય નાશ તો શક્ય છે જ નહીં. અને જો એનો નાશ શક્ય ન થાય તો સાંખ્ય મત અનુસાર તમને મોક્ષ પ્રાપ્ત થાય જ નહીં. પણ મહાપ્રભુજી એને માનતા નથી. એનું કારણ આ એક જ છે કે દેહનો સંગાત હોય ત્યાં સુધી અહંતા મમતા કેવી રીતના છૂટી શકે. એટલે મહાપ્રભુજીએ જે રસ્તો આપણને બતાવ્યો છે કે અહંતા મમતા એ છોડવાની જરૂર નથી, પણ એને ભગવાન સાથે જોડવાની જરૂર છે. તમને જે પણ સારું લાગતું હોય પ્રભુ સાથે જોડી દો. જો અહંકાર સારો લાગતો હોય તો પ્રભુના દાસ બનવાનો અહંકાર રાખો. એ સુરક્ષિત અહંકાર છે. અસ્મિતા, અસ્મિતા એટલે અહંકાર, પણ એ સ્વસ્થ અહંકાર છે, દોષયુક્ત નથી. સ્વસ્થ અહંકાર એ દાસોહમ, પ્રભુના દાસ છે. એનો ગર્વ તો હોવો જ જોઈએ ને. એનો અમને અહંકાર છે કારણ કે સાચી વસ્તુ છે, કારણ કે કૃષ્ણથી મોટું બીજું કોઈ નથી. તો એ કૃષ્ણના દાસ હોવી કઈ નાની સૂની વાત છે? તો એ દાસ હોવી કોઈ નાની સૂની વાત નથી. બાકી તો આટલું જો તમે સમજી જાઓ, પણ અમે લોકો ન સમજીએ. અમારી પાછળ એ ખાલી વલ્લભકુલ લાગે તો અમને એમ ન થાય કે હવે વલ્લભકુલ લાગ્યો એટલે બધું આનાથી બીજું કોઈ મોટું એક્સટેન્શન હોય જ ન શકે અમારી પાસે. પણ અમને એમ લાગે કે કંઈક હજી 108, 1008 અનંત શ્રી વિભૂષિત એ અહંકારની દોડ છે. બોલો કે 108 લીધે તમે કરતા અમે ઊંચા 1008 લખાવ્યું. બોલો કે એમ તો હવે હું અનંત લખાવી દઉં તો હવે આનાથી તો વધારે કઈ લાગી ન શકે. અનંત શ્રી વિભૂષિત સાગની ચિત્ત સૌમ્યાજી વાજપેયી મહાવાજપેયી યજ્ઞ કરનારા ફલાણા ઠેકાણા પૂછાના મહારાજ. તો હવે આવું બધું લખવાની શું આવશ્યકતા? એ અહંકાર શેનો? વળી પાછે અહંકાર ને જે બોલવી જ નહીં.
અમારી નામની જે બોલાવીને ઉત્કર્ષ કરશો તો પાછો નહીં ને પાછો અહંકાર આવશે કે અમે કઈ તીર મારી દીધું. અમે શું તીર મારી દીધું? અમારો શું જયઘોષ કરવાનો હોય? અમે તમને ભણીને ભણાવી રહ્યા છીએ. મહાપ્રભુજી જે વચન કીધા તમારા સુધી પહોંચાડી રહ્યા છીએ અને આપણે વિચારોના આદાન પ્રદાનથી સમજી રહ્યા છીએ કે એમાં જયઘોષ એ અમારા નામનો કરાવતા જ નથી કે જેનાથી અહંકાર સ્વસ્થ થાય. બધી વસ્તુઓ છોડી દેવાની રહી. કોઈ સાવધાન કરે કે હટી જાય કે મહારાજા ધીરાજ, ગૌ બ્રાહ્મણ પ્રતિપા, રાજન કે રાજા, છત્રપતિ, એક એક્સટેન્શન, જરીન કે જામા, મોતિયતી માં, ब्रज के अधिपति, छत्रपति, गौ ब्राह्मण के काल એટલે પ્રતિભા. તો એ એક્સટેન્શન એક પણ સાચું નથી. હકીકતે જો તમે ખાલી બોલવા સુધી સીમિત છે. એટલે ઘણાને એવું છે કે આ બોલવું જોઈએ તેનાથી અહંકાર પણ અહંકારની ટાંચણી તો તમારી પાસે છે. કોઈ એમ કહી દે કે સાવધાન છો તો અમે એક બાજુ બેઠા, આ બધા કે અમે તો લડીએ જ એમ નથી, એક બાજુ સાવ બેઠા, રસ્તો ખાલી છે તોય સાવધાન. રસ્તામાં ટ્રાફિક હોય તો હજી સમજ્યા કે સાવધાન કરો તો લાઈક કે છે કે હોર્ન વગાડે છે. આ લોકોનો હોર્ન એવું છે સાવધાન સાવધાન સાવધાન, એટલે બધાને હટી જાવ. વ્રજની અંદર મહારાજ પધારતા હતા અને આગળ પાછળ વચ્ચે અહીંના બધા હારી ગયા હોય તો એ તો સાવધાન સાવધાન કરતા, વ્રજના લોકો ભોળા હોય. એમ કે મહારાજ को दृष्टि नहीं दी गई भगवान ने, महाराज अंधो है નથી યાર. કેવા સુંદર તો નેત્ર કમળ છે, એની ચાપ છે વળી પાસે. નેત્ર અલંકાર થયા છે પાછા ઉપર. આ તો નેત્ર છે, આ અલંકાર. ચાર નેત્ર છે. તો પછી કે કાहे को सावधान सावधान करते हो? इतना रास्ता तो दे रखो है, महाराज अंधो नहीं है, घंटा जैसी बड़ी बड़ी आंख है तो देख रहे हैं. देख तो ना हो तो सावधान करते चलो. महाराज श्री के पड़ो में चालो पूरा मोड़े કારણ કે જોરદાર કાચડી અડી ગઈ છે. એ સમજતા નથી કે આ શું છે, બ્રજના અધિપતિ છે નો અધિપતિ. એટલે એ ખાલી અમે અંદર અમારા સુધી રહીએ ને એમાં અમારું ચાલે. બહાર આવી જાય તો એ કોઈ અધિપતિ અહીંયાથી બહારથી પૂછી લે ભાઈ કોણ છે, ઓ પંડિત લાગે, ગોર બાપા લાગે છે, એના કરતા પૂછાય જ નહીં. ડિગ્રેડેશન કરતા છે આ શું કે છે, એના કરતા પૂછવું જ નહીં. મૂંગા મળે જાવ ને મૂંગા મળે આવી જાવ. એમાં જ અત્યારના એ હકીકત છે. બાકી અહંકાર એ છૂટે નહીં. નન્યવમ સતી જીવ વિચારિતસ્ય સાંખ્યસ્ય પ્રથમ પ્રમાણત નિત્ય અપેક્ષાયામ આહુસ્તદર્થમિતિ તદર્થમ ઉક્તરીત્યા મોક્ષાર્થમ કાચિત પ્રક્રિયા પુરાણેપી નિરૂપિતા કથિતે ઇતિ અર્થઃ. પ્રશ્ન એવો થાય કે સાંખ્યની અંદર જે વેદમાં બતાવેલા પ્રકાર અનુસાર મુક્તિ થવી સ્વીકાર નથી થતી, તો પછી જીવ વિચારિત સાંખ્યની પ્રમાણિકતા કેવી રીતના સિદ્ધ થશે? તમે કહો છો કે વેદના ક્રમ અનુસાર એ સાંખ્યમાં બતાવેલી મુક્તિ છે, મુક્તિ નથી, પાછો એનો પુનર્જન્મ થાય અને એમાં એ જ્ઞાની થાય. તો જીવ વિચારિત આ સાંખ્ય છે એનું પ્રમાણ કેવી રીતના સિદ્ધ થાય કે આવી પ્રક્રિયાથી મોક્ષ શક્ય છે? તો એનો આ રસ્તો બતાડી રહ્યા છે કે કાચિત પ્રક્રિયા પુરાણ એટલી નિરૂપિતા. એટલે એ સાંખ્ય વેદમાં કહેલી વાતને નથી માનતો તો સાંખ્યને પ્રમાણિત માનવું કે ન માનવું? કારણ કે વેદમાં કહેલી વાત પ્રમાણે એ મોક્ષને નથી બતાવતું. તો વેદને ન કીધું હોય તો આપણે સાંખ્યને પ્રમાણ મનાય? મહાપ્રભુજી આ વિષયમાં આજ્ઞા કરે છે તદર્થમ પ્રક્રિયા કાચિત પુરાણે નિરૂપિતા.
આપસે આજ્ઞા કરે છે કે સાંખ્યમાં જે રીત બતાડી છે ને મોક્ષની, એ મોક્ષની પ્રક્રિયા પુરાણમાં પણ ક્યાંક ક્યાંક કહેવામાં આવી છે. એટલે પુરાણ મૂલક હોવાથી સાંખ્યને પ્રમાણિક માનવું જોઈએ. પુરાણની અંદર આ વાત આવી રહી છે, એ સાંખ્યમાં બતાડેલું છે, એટલે પુરાણ એનું પ્રમાણ છે. તો એ પ્રમાણે સાંખ્ય આપણે પ્રમાણ માની શકીએ. પરંતુ શંકા હજી નિરસ્ત નથી થતી. શંકા તો એમ રહે કે સાંખ્ય મત પુરાણ મૂલક જ છે, તો પછી શ્રુતિ અને સ્મૃતિ ધર્મના બે નેત્ર છે અને પુરાણ હૃદય છે. એ કહેવામાં આવ્યું કે પુરાણ મૂલકત્વ પ્રમાણ્યમ તસ્યેતિ ભાવ નનુ પુરાણમ હૃદયમ સ્મૃતમ ઇતિ વાક્યાંતર મૂલકસ્ય કથમ જીવ વિચારિત ઇત્યમિત આહુ ઋષિભીરિતિ. એટલે કે જો આ શ્રુતિ અને સ્મૃતિ એ ધર્મ છે, એ ધર્મના બે નેત્રો છે અને પુરાણ હૃદય છે, તો આ વાક્ય અનુસાર પુરાણમાં સાંખ્યને જીવ વિચારિત કેવી રીતના માની શકાય? પુરાણથી જે પ્રમાણિત થયેલું સાંખ્ય છે, તો એને જીવ વિચારિત કેવી રીતના તમે કહી રહ્યા છો? એટલે સાંખ્ય મત મૂળ રૂપે પુરાણનો જ આધાર લઈને કહેવામાં આવ્યું છે. અને પુરાણ પણ જો ધર્મનો હૃદય કહેવામાં આવતું હોય, તો પછી સાંખ્યને જીવ વિચારિત શા માટે કહેવાય? પહેલા તેમ કીધું કે વેદને આધારિત નથી, તો તમે એને પ્રમાણ કેવી રીતે? તો કે ભાઈ પુરાણ અદર્થમ પ્રક્રિયા કાચિત પુરાણે પી નિરૂપિતા. પુરાણમાં આ સાંખ્યમાં બતાડેલી પ્રક્રિયાથી મોક્ષ થયો હોય એવી વાત પુરાણમાં પણ ક્યાંક કહેવામાં આવી છે. અને પુરાણને જો હૃદય ગણતા હો ધર્મનું, તો પછી જીવ વિચારિત પુરાણને તમે પ્રમાણ કેવી રીતના કહી શકો? એ તો અલૌકિક ન થઈ ગયું જો એને હૃદય સમાન માનો તો. તો મહાપ્રભુજી એનું સમાધાન ઋષિભિઃ બહુધા પ્રોક્તા ફલમેકમ અબાહ્ય ઋષિભિઃ શબ્દોથી એ શંકાનું સમાધાન કર્યું. તો તાત્પર્ય એ છે કે ઋષિઓએ પ્રક્રિયા અનેક પ્રકારોથી કહી છે અને એ પોતાના વિચારો આધારિત જુદી જુદી રીતે કહેવામાં આવી છે. એટલે ઋષિઓ દ્વારા વિચાર કરાયેલો હોવાથી એને આ જીવ વિચારિત કહેવાય છે. તો પુરાણની પ્રક્રિયા પણ અત્યારના દેશકાલ પરિસ્થિતિ અનુરૂપ વિવિધ પ્રકારના ઋષિમુનિઓ એને પોતાના શબ્દોમાં પોતાના વિચાર આધારિત કીધી. એટલે એ પુરાણ તો સાચું કે હૃદય છે, પણ અહીંયા ઋષિઓ દ્વારા વિચારિત છે એ પ્રતિપાદિત થયેલું હોવાથી એને જીવ વિચારિત માનવામાં આવ્યું છે. ઋષિઓ કહી રહ્યા છે ને, અને એ સ્મૃતિ ગ્રંથ છે ઋષિઓ કહેલો હોવાથી એને જીવ વિચારિત આ લૌકિક શાસ્ત્ર કહી રહ્યા છે. ઋષિઓ પોતાની બુદ્ધિ અનુસાર અનેક પ્રકારના કથનો કર્યા. એનો હેતુ આપશ્રી કે તથે વેશ્વર શિક્ષયા. હવે એમણે પુરાણની વાતથી અલગ વાત કરી હોય એવું શક્ય બને, અને કરી જ છે. શા માટે ભાઈ પુરાણ કે વેદથી વિરુદ્ધ ગયા? તો એની શંકા તો પહેલા નિરસ્ત થઈ ગઈ. તથે વેશ્વર શિક્ષયા એટલે તો ભગવાનને જ આજ્ઞા કરી હતી. પુરાણમાં જ વાક્ય મળે છે કે હે રુદ્ર મહાબાહો, તમે મારાથી દૂર લઈ જવા માટે, મારી સ્વરૂપને સેવાનું વારણ કરવા માટે એવો મોહ ઉપજાવો, એવા મોહશાસ્ત્ર બનાવો કે બધાની બુદ્ધિ ભ્રમિત થઈ જાય. તો એ પ્રમાણે આ ઋષિ મુનિઓ કાર્ય કરી રહ્યા છે, એમાં પણ કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. એટલે તર્હિ સાધન પ્રકાર ભેદાત ફલમ ભિન્નમ ભવિષ્યતિ કે આશંક્ય તથા નિત્યાહુ ફલમ એકમિતિ પુરાણોક્તસ્ય સાંખ્યસ્ય ફલદ્વયમ પ્રથમ આત્મદર્શનમ એકમ તતો જ્ઞાન દ્વારા મોક્ષો દ્વિતીયમ જીવ વિચારિતસ્ય તસ્ય આત્મદર્શનમ એકમેવ ફલમ ન દ્વિતીયમિતિ અર્થः તत्रापि વિશેષમ આહુર્બાહ્યતઃ ઇતિ. બાહ્યો ઇત્યુક્તે બહિર્મુખો નિરીશ્વરો વિકર્મ પરિપોષિતસ્ય સાંખ્ય તદિતિરિક્તા પુરાણ મૂલકાત સાંખ્ય યદુક્તમ ફલમ ન તુ બાહ્યમ અદિતિ ભાવ. પ્રત્યુત તાદૃશા નરકઃ
વેદ વિરોધિત્વા તદુત્તમ તત્વદીપે યોગ સાંખ્ય ધર્મહીને વિમાર્ગ પરિપોષિતે નરકાયેવ ભવતિ ઇતિ. પ્રશ્ન એ થાય કે અલગ અલગ ઋષિઓએ જે પુરાણોની વ્યવસ્થા પ્રમાણે પોતાના વિચાર દ્વારા મોક્ષની એક પ્રક્રિયા બતાડી છે, પણ પોતાના વિચારોથી કરી છે. પણ એમાં સાંખ્યને માટે એમના દ્વારા બતાવેલા સાધન પણ એકબીજાથી અલગ હશે. જો મોક્ષની પ્રક્રિયા અલગ અલગ કીધી તો સાંખ્યમાં બતાવેલા સાધનો પણ અલગ અલગ હશે, અને પાછા એ અલગ અલગ સાધનોથી મળવાવાળું ફળ પણ અલગ અલગ હોવું જોઈએ. કારણ કે અલગ સાધનો વાપરે તો અલગ ફળ મળવું જોઈએ. પણ આવી આશંકા થાય તો મહાપ્રભુજી એને દૂર કરે છે કે ફલમ એકમ. ભલે અલગ અલગ પ્રક્રિયા, અલગ અલગ અહીંથી જવા માટે આપણે રજમાં જઈએ તો બાય રોડ જઈએ, બાય એર જઈએ કે ટ્રેન દ્વારા જઈએ, સાધનો અલગ અલગ છે પણ ફલ એક. બધા બ્રજની અંદર પહોંચીએ છીએ તો ફલમ એકમ આ શબ્દોથી કીધું. તો મહાપ્રભુજી બતાડવા માંગે છે કે પુરાણમાં કહેલા સાંખ્યના બે ફળ છે. પુરાણમાં કહેલા પહેલું આત્મદર્શન, એટલે પોતાની આત્મ સ્વરૂપનું વાસ્તવિક દર્શન થવું, અને આત્મદર્શન થયા પછી જ્ઞાન દ્વારા મોક્ષ પ્રાપ્ત થવું. આ બે ફળ પુરાણોની વ્યવસ્થામાં પ્રાપ્ત થાય છે. પરંતુ જીવ વિચારિત કોઈ પણ સાંખ્ય લઈ લ્યો, એમાં એક જ ફળ એટલે કે આત્મદર્શન રૂપ. આત્મદર્શન પણ વૈરાગ્ય દ્રઢ થતા પોતાના આત્મ સ્વરૂપનો સાક્ષાત્કાર કરી શકે એ ફળ સાંખ્યમાં કીધું છે. બીજું ફળ મોક્ષ એક સાંખ્યમાં બતાડવામાં નથી આવ્યું. કોઈ પણ ઋષિઓએ બીજું ફળ બતાડ્યું નથી. મોક્ષ ખાલી આત્મદર્શન સુધી. એટલે સાંખ્ય મત માટે વિશેષ રૂપથી અબાહ્યતઃ જે મહાપ્રભુજી કહી રહ્યા છે, અબાહ્યતઃ એટલે ઈશ્વરવાદી સાંખ્યથી પહેલા જે ફળ પ્રાપ્ત થશે આત્મદર્શન રૂપ, એ ફળ પ્રાપ્ત થશે તો પણ અબાહ્યતઃ ઈશ્વરવાદી સાંખ્યથી જ પ્રાપ્ત થશે, બાહ્ય સાંખ્યથી નહીં. અબાહ્યતઃ જે બાહ્ય ન હોય, બાહ્ય એટલે વામમાર્ગ, નિરીશ્વર સાંખ્ય. સઈશ્વર સાંખ્ય પણ છે ને નિરીશ્વર સાંખ્ય. જીવ વિચારિત ઋષિઓ દ્વારા પ્રથમ ફળ એ આત્મદર્શન રૂપ ત્યારે જ થશે કે જો સઈશ્વર સાંખ્ય હશે તો જ. ફલમ એકમ અબાહ્યતઃ એટલે બાહ્ય ન હોય એવા સાંખ્ય દ્વારા આત્મદર્શન રૂપ એક ફળ થશે. અલગ અલગ ઋષિઓએ અલગ અલગ સાધનોની પરંપરા બતાડી, પણ ફળ એક બતાડ્યું આત્મદર્શન. પણ એના માટે કેવું કે એ સાંખ્ય અબાહ્યત હોવું જોઈએ. બાહ્યત એટલે ઈશ્વરની સત્તાને સ્વીકાર ન કર્યો હોય એવા નિરીશ્વરવાદી. અને આત્મદર્શન રૂપી ફળ તો જ પ્રાપ્ત થશે, બાહ્ય સાંખ્યથી નહીં થાય. કારણ કે બાહ્ય સાંખ્યમાં તો નરક મળે. બાહ્ય સાંખ્યની પ્રક્રિયા જો તમે ઈશ્વરની સત્તાને નકારો, બધા કહે છે કે આત્મા એ જ ભગવાન, આત્મા સોય પરમાત્મા, તો એ આત્માને જ પરમાત્મા માની લેવાથી એ તમને આત્મદર્શન રૂપ પણ ફળ પ્રાપ્ત નહીં થાય અને મોક્ષ તો થશે જ નહીં. એટલે બાહ્ય સાંખ્યથી તો ઉલટો નરક પ્રાપ્ત થશે. કેમ કે સાંખ્યમાં તો વેદ વિરોધી કરવામાં આવ્યો. એટલે તો તત્વાતીત નિબંધમાં આપે સ્પષ્ટ બતાડ્યો કે યોગ સાંખ્ય ધર્મહીને વિમાર્ગ પરિપોષિત ઇતિ. એટલે મહાપ્રભુજીએ એ વેદ બાહ્ય સાંખ્યને એ સ્વીકાર કર્યો નથી. અને આ સઈશ્વર સાંખ્યથી પણ એક જ ફળ આત્મદર્શન મળશે. પુરાણોમાં મોક્ષની પ્રક્રિયા બતાડી, પણ જીવ વિચારિત સાંખ્યમાં બતાવવામાં આવેલી નથી. તો આ વાત થઈ પ્રથમ શાસ્ત્ર સ્વતઃ મોક્ષ માટેનો પ્રક્રિયા જે સાંખ્ય શાસ્ત્ર પ્રમાણે. અને કેટલી વિકટ છે કે એક તો અહંતા મમતાના નાશ કરવા માટે મથામણ કરવી, અને એ શક્ય નથી. એક છોડશો બીજી બધા છે.
જેમ મેં તમને વાર્તા કીધી એમ સરળ નથી. રાજા જેવા રાજા હોય તે સંન્યાસી પાસેથી બોધ લીધો કે વૈરાગ્ય હોય ને તો ઈ કે ભગવાન મળે. તો વૈરાગ્ય એટલે શું? રાજા કે તો કે તમારો આ રાજપાટ છે ને આ બધું ભોગ વિલાસ બધું મૂકી દેવાનું, બધું મૂકી દેવાનું અને વનમાં રહેવાનું અને ભિક્ષા માંગીને બધું બે નિર્વાહ કરવાનું, એટલું જ માંગવાનું. તો એવું આખું જીવન ટકાવી રાખશો તો તમને એ મોક્ષ મળશે. તો રાજાએ તરત જ આચરણ કર્યું ને ભિક્ષા માંગવા માંડ્યા બંને રાજા. અને ભિક્ષા માંગતા માંગતા એક દિવસ ખાલી છાસ મળી. હવે વૈરાગ્ય માટે તો કેવું હતું કે કઈ સંગ્રહ ન કરવો, સ્વાદ ન લેવો, બધું એ ભૂલી જવું, એનું નામ વૈરાગ્ય છે. તો એને એમ થયું કે આજે તો છાસ મળી, ભાગ્યમાં જ લખી હતી પણ એ મોરી મળી. એક રાજા એમ બોલ્યો કે આ તો મોરી, આની જગ્યાએ સેજ મીઠું હોત ને આમાં તો આનંદ આવી જાય તમને. જો પાછા મમતામાં ચક્કર ચાલુ થઈ ગયો. બીજા એમ કીધું કે ઉભા રહ્યો, નાખી દો. એટલે કે તમારી પાસેથી મીઠું આવ્યું ક્યાંથી? આપણે તો સંગ્રહ કઈ કરવાનો નથી. તો કે કાલે હું ભિક્ષા માંગવા ગયો તો ત્યાંથી ચપટી કે મેં માંગી લીધું વધારે ને આમાં ઉપાડામાં બાંધી દીધું છે. એ અત્યારના કામ આવ્યું ને. તો ઓલા સંન્યાસી એમ કીધું તું સંગ્રહ કઈ કરવું નહીં, બધું છોડ્યું ના મીઠામાં એટલા આ કે સરળ વસ્તુ નથી. એના કરતા તો આપણે રાજપાટમાં જ પાછા જઈએ નહીં, આ પ્રયત્ન કરીએ તો એ બંને પાછા રાજા પોતાના રાજ્યમાં આવી જાય. આ બધું અઘરું છે કે બધું છોડ્યા પછી એક નમક જેવી વસ્તુમાં વળી પાછું સંગ્રહ કરવાની ઈચ્છા થઈ એ નાખી દો. બીજા એમ કે છે કે કાંઈ ન મળ્યું તો આમાં સ્વાદની ઈચ્છા તો થાય. મહાપ્રભુજીનો માર્ગ તો કેટલો સરળ છે કે ભાઈ પ્રભુને અરોગાવો, એ ભગવત પ્રસાદ લેશો તો કોઈ તમને એ બાધક થવાનું નથી. એનો સ્વાદ પણ માણી શકો, કારણ કે વાનગીનો સ્વાદ નથી, કૃષ્ણ અધરામૃતનો સ્વાદ છે. એટલે એ આપણે તો કેટલી મર્યાદા માર્ગની અંદર તો કેટલી પ્રક્રિયા આગળી છે કે એમાં કઈ માંગવાનું નહીં, જેવું હોય તેવું લઈ લેવાનું. તો ચૈતન્ય મહાપ્રભુના શિષ્યોની અંદર એક શિષ્ય હતા કે પોતાના એ સંઘ સાથે યાત્રા જ કરતા, પર્યટન તીર્થાટન. જગન્નાથજીમાં પહોંચ્યા તો જગન્નાથજીની અંદર રસોઈ કરતા કરતા રોજ એ શિષ્ય છે એક સાથે પ્રસાદ લેતા. એને વિચાર આવ્યો કે હું રોજ આ લોકો ભેગો પ્રસાદ લઈ લઉં યોગ્ય નહીં, મારો નિર્વાહ મારે અલગ કરવો જોઈએ. તો હવે એની તો પ્રક્રિયા એવી કે જે મળી જાય એમાં નિર્વાહ કરવો, સારું નરસું જોવું નહીં. જગન્નાથજીમાં સકડીનો ભોગ આવે, ભાગ, અને બહુ જૂના થઈ જાય ને કે કોઈને વાંચવા છતાંય વૈદ્યો હોય તો એ પ્રસાદ પછી ખરાબ થઈ ગયો હોય બહાર ઠલવી દેવામાં આવે. તો શિષ્ય ઈ ઘરે લઈ આવતા, એને ધોઈ સૂકવીને પછી ઘોરીને પી જતા. આ તો પ્રક્રિયા મર્યાદા માર્ગની છે. પણ આપણે તો કેટલી સુંદર રીતે ઠાકોરજીને સામગ્રી સિદ્ધ કરીને બધી અરોગાવીએ ઋતુક્રમ અનુસાર, અને એ આનંદ કેવડો. અને એનાથી આપણને મોક્ષથી અધિક સ્વયં ભગવાન પ્રાપ્ત થઈ જાય. તો એ તો મહાપ્રભુજીની આખી આ વિલક્ષણ રીત છે ને કે કોઈ સ્વાદ છોડવાની જરૂર નથી, કોઈ તમારા શોખ મોજ છોડવાની જરૂર નથી, પણ એ ભગવાન સાથે જોડી. અમારા શોખ મોજ પણ કરો, કોઈ વાંધો નથી, પણ ભગવત પ્રસાદી વસ્તુ એવી કઈ વસ્તુ છે કે જે તમને જરૂર પડતી હોય ને ભગવત પ્રસાદી ન થઈ શકતી હોય. આ વિચાર કરી લો કે બધી વસ્તુઓ છે આપણા જીવન જરૂરિયાતની ભગવત પ્રસાદી વાપરી શકાય છે. તો એનાથી શોખ મોજમાં પણ આપણને ભગવત ભક્તિમાં કોઈ પ્રતિબંધ આવવાનો નથી. આવો સરળ ઉપાય જો મર્યાદા માર્ગને પકડવા જાઓ, કઠોર એક તો પરિશ્રમ અને છેવટે પાછો હાથમાં કઈ આવે નહીં, એને સંસારની અંદર. એટલે એ પ્રોસેસમાં પડ્યા વિના આપણે કેવલ મહાપ્રભુજી બતાડેલો આ રસ્તો લઈ લઈએ તો પછી આપણો તો મેળો પાર થઈ જાય. બીજી કોઈ એ બ્રહ્મણામાં પડ્યા વિના કે આ મોક્ષનો પ્રકાર તો કેટલો અઘરો છે કે આટલો વૈરાગ્ય રહે કેવી રીતના આખું જીવન ક્ષણિક રહેતું હોય.
પાછું આપણું મન પણ એવું છે શુદ્ધ નથી. આપણે માનસિક કરીએ તો એમાંથી ખાંડ કાઢી લઈએ, એવું તો આપણી જોડે પછી નહીં છે. ઠાકોરજી કહે છે કે એમ તો ધરવું નથી, ખાલી ભાવ કરવો છે, એમાંય પ્રબળતા લોભ કરવો છે મોટી કરવો. એટલે આવી તો આપણી જીવા સ્વભાવ તો દોષા ભાવાય સરળ. આપણે તો આ રીત છે. અરે પ્રભુ આરોગ્ય, પ્રભુ એ જ કૃતાર્થતા છે. તો હા આટલું ઘી વપરાઈ ગયું તો ધ્રાસ ન પડી. તો એ સેવા જ નથી. પ્રભુ માટે તો છે, પ્રભુ આરોગ્ય લે. ક્યાંક ક્યાંક આપણી મનોવૃત્તિ એવી હોય કે અંગોટ માટે સામગ્રી કરી છે. આ ક્યાં રોજ ધરવા માંડ્યા? જે ડબલા તમારા તો હાથમાં આવે એમાંથી તમે કાઢી ધરવા માંડો. ઠાકોરજી માટે કે અંગોટમાં જ આરોગ્ય હોય એવું નથી, રોજે રોજ આરોગ્ય. એટલે ઘરના એ કરી દીધું હોય તો એમ કે તમે શું જે હોય ત્યાં ડબ્બામાં રોજ નથી ધરવાનો, અંગોટ ઉપર ધરવાનો. અરે ધરી દીધું તો કોને થઈ ગયું? તો વિચાર એને આરોગ્ય લીધું, એ અંગોટ થઈ ગયું. બીજું શું? સામગ્રી ઓછી આવે તો કઈ થઈ નહીં જાય, પણ એનાથી એક ક્લેશ ઉભો થઈ જાય આપણને કે આ તો ક્યાં હતો, એના માટે જ છે, અંગૂઠ માટે. આમાંથી નહોતું ધરવાનું, એમાંથી ધરી દીધું. અરે ધરી દીધું તો છે ઠાકોરજીને ધરી દીધું છે. આજે આરોગ્ય લીધું, રોજ આરોગ્ય તો રોજ અંગૂઠ થાય. એક જ દિવસ આરોગ્ય એવું થોડી છે. એ તો આપણી હવે મનોવૃત્તિ એવી છે કે અંગૂઠ એટલે આટલી બધી સામગ્રી, પછી એ દેતા દેતા થાકી જાય તોય પૂરી ન થાય, પછી છેટે એ કોઈને દેવા લાયક કે ન લે. એના કરતા પોતાની શક્તિ સામર્થ્ય અનુસાર અંકુટ કરો તો એક દિવસે થાય. મુહૂર્ત જોડાવવું ન પડે કે હવે તો પછી કરશું. આ તો વસંત પંચમીના આગલા દિવસ સુધી થાય ને, એટલે છેલ્લે સુધી લડી દેશે. કારણ કે વિચાર કેવો છે કે રૂમ ભરીને કરવું પડશે ને, એ જ વિચાર. જો એક રાજભોગની ચોકી રોજ કરતા હોય એના ઉપર અંકુટ તો થઈ જ શકે ને. અને પછી જે ન સામગ્રી પહોંચાડી હોય આખું વર્ષ ને તમારી પાસે નથી. રોજ એક એક બે દૂધગરની, કેન્સરની, ક્યારે આખો આ કાર્તિક મહિનો ગયો, આ ધનુર્માસ, ગોપ માસ, એમાં નૂતન સામગ્રી અનુભવવાની તો જે આપણે બાકી રહી ગઈ હશે ત્યારે તો એ સામગ્રી સુંદરતાથી ઠાકોરજી આરોગ્ય પછી પાછળ લેવા વાળા લઈ શકે. એટલે એક સાથે 20-25 પ્રકારની અંસકડી, 5-7-8-10 ટીકા, કોઈ દિવસ કોઈ પાછું લેવાય જ નહીં. એ બધું પડ્યું પાછું એમ થાય કે હવે તો આને ક્યાં પધરાવું. એટલે એના કરતા આપણી શક્તિ સામર્થ્ય અનુસાર પછી સામગ્રી 3 દિવસથી આરંભ કરે ને અંકુટના દિવસે ધરવા જેવા ન રહે. હવે ભયંકર હવે જટ આરતી લઈ લો, જટ. હવે તમે કીર્તન બોલો માં બાપા, હવે કીર્તન બોલવાનો સમય છે. જય જય લાલ ગોવર્ધન ભાઈ બોલાતો તો કે લખ લખો મારી તમે ક્યાં અત્યારના ખોલીને બેઠા? હજી આ બધું સરાવ કરવું ઠેકાણે રાત પડી જાય. આવો ભાવ આવી જાય. હાલો ઝડપ કરો. અનુભવી અનુભવતા જીવા સભા એક તો 3-4 દી થઈ ગયા હોય કરતા ઘર લે સામગ્રી કર પાછા વાસણ ઉગાડી લે સામગ્રી કર એવા 4 દિવસથી તો પછી ઠેકાણે ન હોય. અને એ દિવસે સવારથી પછી અધૂરામાં બાવા વળી પાછું શીખવી દે. સાંભળ્યું એટલે પાછું એમ થાય ભાવનગર તો કેવું લાગે. રોજ પૂજા અમારે એવો ક્રમ નથી, સીધા એક અંકુટમાં બધા. એ ક્રમ તો છે પણ કરવો નથી. અમારે એવું કહેતું પૂર્યો તળે મહારાજ પર એ તો હવે અવેરીમાં થાય, અમારી ઘરે થાય. અવેરી વાત ન થાય, તમારી ઘરે થાય. ત્યાં ન થાય તમારી ઘરે તો થવું જોઈએ. સેવા અહીંયા છે, ત્યાં ક્યાં સેવા છે? આ તો અનુભવ કરીએ તો આની કોઈને ખબર પડે ન પડે. એ હાથથી કર્યું હોય ખબર પડે એટલે ઉદ્ગાર નીકળે. પાછા તમે વળી પાછા સામે જોડે અમને તો વિશ્વાસ કરો ને, અમે એવું નથી કરો. તમે અમને કેમ ખબર પડે? એટલે ઉદ્ગાર અમને ખબર પડે કે આ બધા ઈ જ છે.
એટલી સન્મુખતા રહે તો કેટલી અમે તો એમ કહીએ કે થાકવું તો એમાં થાકવું તો જે છે તો સેવા કરતા આવું ભાગ્ય ક્યાંથી કે સેવા કરતા કરતા થાકી જાય. તો એ પણ એક આપણા માટે તો અચીવમેન્ટ છે. થાકી જવું તો બાકી એટલી બધી સેવા આપણે ક્યારે કરતા? આપણે તો આમ 3 કલાક ઘડિયાળના કાંઠે હાય હાય 9:30 થઈ ગયા હજી રાજભોગ નથી. રાજભોગ ને 9:30 વાળવાનો શું સંબંધ છે? 9:30 પહેલા મારો ટાર્ગેટ જ છે કે રાજભોગ આવી જવા છે. ઠાકોરજીને જગાડવાની ઉતાવળ, ઓઢાડવાની ઉતાવળ અને ઠાકોરજીને ભોગ સિવાય બિરાજવા નહીં દેવાના. એવું લઈ લીધો વ્રત જાણે ભોગ લે ઠાકોરજીને થોડી વાર વિશ્રામ મંગળ ભોગ સરાવીને લે સિંગાર ભોગ પાછા સિંગાર થઈ જાય પછી ઠાકોરજી એમને બિરાજી શકે કે તરત કઈ ધર દેવું પડે? બિરાજી શકે. થોડી વાર તો બેસવા છે ઠાકોરજી કે મને શ્વાસ લે તમે શ્વાસ લે કઈ એકાદું કીર્તન ગાઓ નિરાત રાખો ઓલો સ્વિચ દબાઈ ગયો મેસેજ ચાલુ થઈ જાય એમ સીધી સવારથી સેવા. ઘણા જંગે ચડે સવારના અઢી કલાક મોડા ઉઠ્યા તો હાય હાય આજે કેમ પહોંચાશે? અમે ઈ શીખો ઓછામાં ઓછા ઠાકોરજીને કેટલી ઘડી આપણે 2 કલાકથી વધારે એટલું બધું પણ રાહ ન પણ તમે ભોગ ધરીને પછી અને ભોગ સરાવીને તમે સન્મુખતા સામે બેઠા હો તો 5 કલાકે વાંધો નથી. એમને સામે બેઠા હોય પણ મંગળ ભોગ પછી આપણે રાજભોગ આવે ત્યાર પછી આપણે એમ કે 2 કલાકનો ટાઈમ હોય કે વાંધો નહીં સેવાનો ક્રમ ને હા હા કઈ વાંધો નહીં એમાં. અને ઠાકોરજી શિંગાર થઈને રસોઈમાં વાર હોય તો બિરાજે, બાજુમાં ખીલોનાની શિંગારની કટોરી ધરી હોય તો એ ધરી દેવી તો ઠાકોરજી ખેલે આરોગ્ય એ રીતનો પ્રકાર છે. એમાં કોઈ વાર થઈ જાય અવેર થઈ જાય ઠાકોરજીની સેવા સંબંધિત કાર્ય કરતા હોય ગમે એટલી વાર થઈ જાય પરિશ્રમ ન કરે અને પાછા બહાર બેસીને આપણે કોઈ મોબાઈલ કે છાપું વાંચીએ તો એ પરિશ્રમ પડે. જડતા એનું નામ જડતા છે. કે અમારા ઘરના સવારના ઉઠતા હોય તો છાપું વાંચે એમ નહીં કે ભગવત નામ અરે છાપું વાંચી ને હતી પછી અપરસ કરે તો એનું મન નો ખેંચાય એવા છાપામાં. તો કે બપોરના નો વાંચે બપોરના તો ટાઈમ જ હોય બપોરના છાપું ખોલીને બેસતા હોય પણ પછી ખબર પડે કે આમાં એને પેલા બધી તૈયારી કરી દેવાની હોય પછી આ ભાઈ જંગે ચડે એટલે ઈ તૈયારી ન થાય એટલે તકલીફ પડે સમયમાં સમય. બાકી છાપું વાંચવું એટલે વાંચવું છે. તમે સેવામાં એ છાપું વાંચીને આવી જશે પણ એ સારા સંસ્કાર કહેવાય. સવારના ઉઠતા જ કે મોબાઈલ ને છાપું લઈને બેસે. હવે એ બેસે છે બેસવા દે તમે. આ 2 જણા હોય તો ઓલી પાસે આવી ખેંચતા આપણને એમ થાય કે કોક કરી લે તો પેલા આવી ઠંડીમાં બધું તૈયાર થઈ જાય સ્નાન કરીને પછી આપણે જઈએ તો એવો ભાવ ન રાખવો. સેવા માટે તો આપણે જ કરતા છીએ. એ ભાવ ક્યારે આવશે કે લાવ લાવ કરે હાથ એમ કહે છે કે લાવ પહેલા હું પગ કે હું પહેલા આંખ કે હું સૌથી પહેલા. આવું તો થાય ને આપણું ખેંચાયા રાખે પાછળ કે આપણે એ થોડી વાર પછી નાસો છે. ઠંડી બહુ છે ને ઈ જ વાત હવે બધી આવે છે યોગ માર્ગ. અત્યાગે યોગ માર્ગો હિ ત્યાગોપી મનસે વહી યમાદયસ્તુ કર્તવ્યા સિદ્ધે યોગે કૃતાર્થતા. એમાં આપણે વિસ્તાર અષ્ટાંગ યોગનો જોઈ ગયા છીએ. એવં સ્વતઃ શાસ્ત્રેણ એકમ ઉક્ત્વા દ્વિતીયમ આહુર ત્યાગે યોગ માર્ગે અત્યાગે યોગ માર્ગે ત્યાગા ભાવે યોગ માર્ગો યોગ પ્રતિપાદકમ શાસ્ત્રમ મોક્ષ પ્રતિપાદકમ ઇતિ અર્થઃ. સ્વતઃ મોક્ષ બતાવવાળું એક શાસ્ત્ર કઈ છે. સ્વતઃ મોક્ષની અંદર જ આવવાવાળું બીજું શાસ્ત્ર અત્યાગ દ્વારા યોગ માર્ગ કહેવાય છે. યોગ માર્ગ એટલે શું? નનો ત્યાગ વ્યતિરેકેન કથમ યોગ સિદ્ધેતિ આશંક્ય આહુસ ત્યાગો અપીતિ નહીં સર્વાત્મના ત્યાગો નિષિધ્યતે મનસા તુ સર્વં ત્યક્તવ્યમેવ. એટલે ત્યાગ વગર પણ મોક્ષ પ્રાપ્ત કરાવવાળું શાસ્ત્ર છે એને યોગ શાસ્ત્ર કહેવાય. એટલે કે ત્યાગ ન કરી શકતા હોય
એમને પણ મોક્ષ તો પ્રાપ્ત થઈ શકે, યોગ શાસ્ત્ર કહે છે. પરંતુ પ્રશ્ન એ છે કે ત્યાગ વિના યોગ કેમ સિદ્ધ થાય? તો આચાર્ય ચરણ આજ્ઞા કરે છે, ત્યાગોપી માનસે વહી. ત્યાગ તો છે પણ માનસે વહી, મન દ્વારા. એ શબ્દોથી આપ કહી રહ્યા છે. એટલે આપ કહેવાનું તાત્પર્ય એ છે કે યોગ માર્ગમાં પૂર્ણ રૂપથી ત્યાગનો નિષેધ નથી. ત્યાગ તો છે, પણ સાંખ્ય શાસ્ત્રની જેમ જડતા વાળો બહિરંગ ત્યાગ નથી, મનથી ત્યાગ છે. મનથી બધા પદાર્થોને આપણે ત્યાગી દેવા જોઈએ. અન્યથા યોગ સિદ્ધ નથી થતો. ત્યાગનું તો મહત્વ છે. મનથી બધી વસ્તુનો પરિત્યાગ કરી દેવાથી બાહ્ય પદાર્થોનો ત્યાગ અપેક્ષિત રહી જતો નથી. એટલે મનથી જ, મનસેવહી, મનથી જ એવકારનો પ્રયોગ એ જણાવે છે કે બાહ્ય પદાર્થોનો ત્યાગ કરવો આવશ્યક નથી યોગ માર્ગમાં. આ વાતને યુક્તતા બતાવવા માટે આપે ત્યાં હી શબ્દ મૂકીને એમ કીધું કે હા, જરૂરી નથી, એ મનથી છોડી દો તો બહારની વસ્તુને એ છોડવાની આવશ્યકતા નથી. નાનો મનસ્ય ચંચલત્વાદિહ ત્યાગા ભાવે કથમ તન નિરોધો ભવતિ ઇતિ આહુર મર્યાદસ્તુ કર્તવ્ય ઇતિ. તો યમા દ્વાદશ વિદ્યા તદુત્તમ એકાદશ સ્કંદે અહિંસે ઇતિ આરભ્ય દ્વાદશ સ્મૃતા ઇત્યનેન આદિપદેન તત્ર ઉક્તા સમદમાદયો ગ્રાહ્યા તેષુ કૃતેષુ મનઃ સ્થિર ભવતિ ભાવ તદુત્તમ શ્રી કપિલ દેવેન અતએવ સંનેચિતમ પ્રસક્તમ સતામ અધિ ભક્તિ યોગેન તીવ્રેણ વિરક્ત્યા ચ નયેદૃશમ યમાદિભીર યોગ પથે ઇત્યાદિ. શંકા એ થાય કે મન ચંચલ છે, તમે મનથી ત્યાગ કરવાનું કહો છો, તો બાહ્ય પદાર્થોનો ત્યાગ કર્યા વિના મનની વૃત્તિનો નિરોધ કેવી રીતના થઈ શકશે? એ તો બહારના પદાર્થોની અંદર જતું જ રહેશે મન. તો યમાદયસ્તુ કર્તવ્ય, એનું સમાધાન મહાપ્રભુજીએ યમ નિયમ આ બધા જે અષ્ટાંગ યોગનો પ્રકાર છે એને બતાવ્યું છે. યોગ માર્ગમાં બતાવવામાં આવેલા યમ નિયમ એ કુલ મિલાવીને 12 અંગ છે. એકાદશ સ્કંદમાં એને બતાવ્યા છે અહિંસાથી લઈ અને 12 પ્રકારની એમાં વચન કહેવામાં આવ્યા છે. એ વાતને અહીંયા યાદ કરો. અને આદિ પદથી એમ બતાવ્યું કે સમ દમ ઇત્યાદિ આપણે સમજી લેવા જોઈએ. તો યમ નિયમ સમ દમ વગેરે કરવાથી મન સ્થિર રહે. તો એ વાત કપિલ દેવજીએ પણ દેવહૂતિજીને કીધી છે કે અતએવ સંનિશ્ચિત. તો આ વાક્યમાં કપિલ દેવજી કીધું કે ભક્તિ માર્ગમાં ભક્તિ દ્વારા અને ભગવદ અતિરિક્ત વિષયોથી વિરક્તિ લઈ લેવાના માધ્યમથી મન છે એ વશમાં થઈ શકે છે. એટલે યોગ માર્ગમાં યમ નિયમ ઇત્યાદિ દ્વારા જ મનને વશમાં કરી શકાય છે. એટલે યોગ માર્ગ ઉપર ચાલવા માટે યમ નિયમ એ તો આવશ્યક અષ્ટાંગ યોગ બની જાય. એ બતાવવા માટે યમ નિયમ વગેરેને યોગ પથે, યોગ માર્ગમાં આવવા વાળા આવશ્યક સાધન કે જેના દ્વારા યોગ માર્ગ સિદ્ધ થશે એ વિશેષણ ત્યાં આપવામાં આવ્યું છે. અને કપિલ દેવજીએ જે તું શબ્દ મૂક્યો તો યમ વગેરે ન કરવા વાળો પક્ષ એને સ્વીકાર કર્યો નથી. યમ વગેરે કર્તવ્ય તો કરવા જ પડશે, કેમ કે એના વગર અન્ય કોઈ પ્રકારની મન છે તમારું વશમાં થશે નહીં. અને એ આપણે વિસ્તારથી જોયું કે અહિંસા, પાછા યમ તો એ 5 પ્રકારનો છે. તો એ સમ તો એ કેવી રીતના બહિરેન્દ્રિય કે આપણા ઇન્દ્રિય ઉપરનો એ આપણે કેવી રીતના કંટ્રોલ રાખી શકીએ. તો તથા કિમૃત્ય આહુ સિદ્ધે યોગે કૃતાર્થતિ યોગ સિદ્ધો કૃતાર્થો ભવતિ ઇતિ અર્થ કથમ ઇતિ ચેદેવમ યાવત જીવમ યોગાભ્યાસે કૃતે સ્વાત્મ જ્ઞાનોદયો ભવતિ અહમ હિ પરમો ધર્મ યજ્ઞોગેન આત્મદર્શનમ ઇતિ વાક્ય. એટલે
આના પછી શું થશે? અષ્ટાંગ યોગ કરશો પછી તો સિદ્ધે યોગે કૃતાર્થતા. એ શબ્દ ત્યાં કહી રહ્યા છે. કહેવાનું તાત્પર્ય કે યોગ સિદ્ધ થઈ જવાથી જીવ કૃતાર્થ થશે. અને એ કૃતાર્થતા કીધી છે કે જીવન પર્યંત યોગનો અભ્યાસ કરવાથી આત્મામાં જ્ઞાનનો ઉદય થશે. જેમ કે અયમ હિ પરમો ધર્મ યજ્ઞોગેના આત્મદર્શન. તો આ વાક્યમાં યોગ માર્ગમાં આનાથી અધિક કોઈ બીજું ફળ નથી. માત્ર યોગ સિદ્ધ થઈ જવાથી મોક્ષ તો એ જ કહેવાય કે યોગની સિદ્ધિ થઈ ગઈ. અને મહાપ્રભુજી નિબંધમાં આજ્ઞા કરી કે કેવલ ના આપી યોગેના, એ આ વાક્ય દ્વારા કીધી કે યોગ માર્ગમાં પણ એમ કે બ્રહ્મ લાભ, બ્રહ્મ પ્રાપ્તિ તો નથી જ થતી. એટલે આ દ્રષ્ટિકોણથી પણ જીવ કૃતાર્થતા તો નથી જ પામી શકતો. એટલે મહાપ્રભુજીની દ્રષ્ટિકોણથી સ્વતઃ મોક્ષના આ બે શાસ્ત્રો દ્વારા જે મોક્ષની પ્રક્રિયા છે, મહાપ્રભુજીને અભિષ્ટ નથી કે એમાં મોક્ષ પ્રાપ્ત થતો નથી. એકમાં પોતાના સ્વરૂપને જાણી લેવાથી કૃતાર્થતા કીધી, અને બીજામાં ખાલી એ અષ્ટાંગ યોગની સિદ્ધિ થઈ જવાથી અધિક એનો કોઈ બીજો લાભ છે નહીં. એટલે બ્રહ્મ લાભ નથી, બ્રહ્મની પ્રાપ્તિ નથી. એટલે અહીંયા એ સ્વતઃ મોક્ષના સિદ્ધિ છે, પણ આ યોગનો અષ્ટાંગ યોગ છે. તો અહીંયા આ સ્વતઃ મોક્ષની વાત આ પૂર્ણ કરે ત્યાર પછી પરતઃ મોક્ષના બે શાસ્ત્રો આવશે. એ 10મો શ્લોક પરાશ્રયેણ મોક્ષસ્તુ દ્વિધા સોપી નિરૂપ્યતે બ્રહ્મા બ્રાહ્મણતામ વ્યાપ્તસ તદ્રૂપેણ સુસેવ્યતે. તો એ આપણે આવતા વખતે લેશું. અત્યારના 5:30 થઈ ગયા છે, તો મોક્ષનો સમય છે. એનો આનંદ કૃતાર્થતા બધાને આપજો. કૃતાર્થતા કોઈ એમ ન કીધું કે પરતાનું આજે જ લઈ ગયો. પુષ્ટ કરાવ કે ન કરે એનો કોઈ સવાલ નથી. પ્રભુ તો ભક્તિનો ભાવ છે, તો પ્રભુ તમારું કરેલું બધું સ્વીકાર કરે છે. એટલે પુષ્ટ કરાવવા તો ગુરુ જોઈએ. ગુરુ પાછો મહાપ્રભુજીના અભિપ્રેત લક્ષણ વાળો જોઈએ. તો એ ન મળે તો જાતે જ સેવામાં પ્રવૃત્ત થવાની છૂટ મહાપ્રભુજી આજ્ઞા આપી રહ્યા છે. તો મહાપ્રભુજીની આજ્ઞાથી આપણે ભોગ ધરીએ. એટલે પુષ્ટ કરાવ્યા કે ન કરાવ્યા, હવે તમે તો સેવા કરી જ રહ્યા છો. તો હવે લૌકિકમાં લગ્ન બે રીતે થાય. એક વડીલ બધા ગોતી આવે પાત્ર, એનાથી કરાવે, અને એક પોતે સ્વયં સ્વતઃ પરતઃ નહીં સ્વતઃ. સ્વતઃ લઈ આવે તો પછી એને શું કરવાનું? આપણે આશીર્વાદ લેવાના ને વડીલોને. હાલો અમે લગ્ન કરીએ એવા છીએ, હવે નમીએ છીએ, દેવા હોય તો દો, ન દેવા હોય તો હવે કાંઈ નહીં. તો પછી આપણે તો આપી જ સમજી જાય ને, આપણે હવે આપી જ દેવાનું. હવે જ્યારે તમે ગુરુ નથી, ઠાકોરજી પધરાવી દીધા, સેવા કરો, ઠાકોરજીની સેવા ચાલુ થઈ ગઈ છે, તો પછી હવે તમે એ લ્યો તો અમે કે હા બરોબર છે, તમે એ સેવા કરો. એટલે આ રીતના છે કે પુષ્ટ નથી આવતો, આપણા ભાવથી તો એ પુષ્ટ છે. અત્યારના પુષ્ટની વિધિમાં વળી પાછો અમારો ભાવ 1, 2, 3 થતો હોય તો વળી પાછો અમારો ભાવ વળી પાછો સોનાની વેણુજીમાં અને સોનાના બંકામાં અટકતો હોય તો પુષ્ટ જ ન થાય. પુષ્ટ જ ન થાય. ઠાકોરજી પાછા કે અમે પુષ્ટાવી દઈએ, એમાંય વળી પાછી આંખ રાખે કે તમે જ્યારે વયા જાવ ને ત્યારે એ ઠાકોરજી તો ઠીક હવે તો તમે ત્યાં પધરાવી દેજો, પણ જે કઈ સાહિત્ય છે એ બધું અમારી જ ઘરે આવશે. ઈ શું જીએસટી શું લગાડ્યો છે કે તમે અમારી પાસે? એક વૈષ્ણવ મને પ્રશ્ન પૂછ્યો કે અવળીપડી ભક્તિ, અવળીપડી જારીજી, અમારી અવળીપડી વેણુજી આપને શું કામમાં આવે? આપની પાસે તો પહેલાથી બિરાજતા હોય, આપના સ્વરૂપ હોય એ પ્રમાણેના વેણુજી બટ્ટા બધું બિરાજતો હોય. અમારા એ બટ્ટાનું એ બધું ભેગું કરીને કરવું શું?
આપને કરવાનું શું હોય? હવે બંધ મુઠ્ઠી લાખની ખુલે તો ખાવાની. હવે તમે ક્યાંય કોઈ પૂછો છો? અમારે કરવું ઈ. એટલે એ તો એને ખબર પડી ગઈ છે કે શું કામ આવે. એક જ વસ્તુની કામ આવે. એટલે અમારે તો ઠાકોરજી જ્યાં પધારીએ અમારી સાથે જ દાખલો એવો બન્યો કે ભાઈ એક વૈષ્ણવને ઠાકોરજી પધરાવા છે. બોમ્બેના વૈષ્ણવ તૈયાર થઈ ગયા ઠાકોરજી પધરાવી છે. પણ એના ગુરુદેવ આડા પડ્યા કે ઠાકોરજી ભલે પધારે એમાં અમને કોઈ પ્રશ્ન નથી, પણ સાહિત્ય નહીં જાય. સાહિત્ય બધું કે અમારી ઘરે આવશે તો કે ઈ અમારે માન્ય ન થાય કે ઠાકોરજી તો જ્યાં જશે ત્યાં જ આ બધું સાહિત્ય જશે. તો એ બેને વિચાર જ કરી નાખ્યો હવે તો હું સેવા કરીશ, પધરાવા જ નથી. બાકી આ ઘરે પધરાવવાનું કે શું મહત્વ છે? ઠાકોરજી જ્યાં પધારતા હોય ત્યાં વેણુજી ભટ્ટાજી સિંગાર બધું પધારે કે આપને આ પધારે? એનો આ પ્રશ્ન હતો કે મારો હવે આપને પ્રશ્ન છે કે આ તે શું છે કે અમારા શું કામ આવે આપને? કે ઠાકોરજી જ્યાં પધાર્યા હોય ત્યાં ધરે ને ઠાકોરજી બધું. પણ મેં કીધું તમારી પાસે એ શું હશે સાહિત્યમાં? એ બધું મિલાવીને કે 50-60 હજાર સાહિત્ય છે. તો મેં કીધું થાય જ નહીં. બાકી એટલે બાકી ક્યાંથી? મેં કીધું એ ખબર હોય. હવે ગુરુદેવને એ ખબર હોય કે તમે ઠાકોરજીની સેવા કરો છો તો કેવી રીતના કરો છો, શું છે. એટલે ભોગ ધરવાય તમે પધરાવો તો હકીકતે પધરાવાય નહીં. અમારે એવી પાછી દ્રષ્ટિ પડી જાય તો પુષ્ટ હોય તો અપુષ્ટ થઈ જાય. આપણે સીધું સીધું હિરણ્યકશ્યપુની જેમ કે સાહિત્ય પહેલા દેખાય છે. હવે તો સ્વરૂપ મોટું હોય તોય અમે ન જોઈ શકીએ કે તમારે મોટા સ્વરૂપની સેવા ન કરે, બીવડાવવાનું તરત ચાલુ કરી દે. ઘણા સ્વરૂપ મોટા બિરાજતા હોય, ચતુર્ભુજ સ્વરૂપે બિરાજતા હોય. ચતુર્ભુજ સ્વરૂપ અચ્છા અમારા પાછા એ જોવે તેમ કે આ સ્વરૂપ તો હવેલીને લાયક છે કે વૈષ્ણવ આકર્ષાય. અવડું મોટું ઘરે ઘરે જઈને શું કામ છે તમારે? અમને આપી દે એટલે એક જ ખોલ નાખીએ પ્રાંત એટલે ત્યાં નાના સ્વરૂપને વળી પાછા સ્વીકાર્ય ન કરે કે નાના સ્વરૂપના હવેલીમાં બહુ નીચે ન હાલે, પ્રદર્શનમાં કે ન હાલે. મોટા હોય ને તો જ વૈષ્ણવ આકર્ષણ. મોટું સ્વરૂપ એની ઝાંખી સુંદર થાય છે. હવે ઝાંખી થાય છે કે એચડી ક્વોલિટી આવે છે? તો કે ઝાંખી થાય. હવે દૂર હો તો જર્જરિયા જ આવે ને, ત્યાં કઈ એચડી ક્વોલિટી તો ઘરે આવે જેટલા નજીકથી. આ બધી કથા છે કાં તાઈ કરી કથા કાં તાઈ કરી. આ તો તમે બધા સમજી ગયા એટલે આ બંધ મુઠ્ઠી હવે ખુલી ગઈ છે. એનો જ તો વાંધો છે અમારી સાથે કે આ બધું કે પણ બધું જાહેરમાં કહી દે. અમુક વસ્તુ ન કહેવાય ગુપ્ત, અતિ ગુપ્ત હોય. રાજગુહ્યતમ રાજવિદ્યા રાજગુહ્ય યોગ છે. એ કહેવાય નહીં. અરે કહેવાય શા માટે? એલર્ટ થઈ જાવ ને. અમે તેમ કહે કે લખતા જાજો બિલમાં કે કાંઈ ન કરો ને ઠાકોરજીને બિરાજાવીને દર્શન કરજો, પણ ક્યાંય ઘરની બહાર પધરાવતા નહીં. એક લીટી લખી દેવી જોઈએ તો જ મને પછી મારી પાછળ કઈ નહીં કરો તો પણ બધું મને એ હંમેશા માટે આનંદ જ આનંદ છે કે જો મારી ઘરે મારા ઠાકોરજી બિરાજતા હશે, એને ક્યાંય બીજે પધરાવતા નહીં. બે હાથ જોડીને માથું નમાવજો પણ ઘરે જ પધરાવી રાખજો. એવું તો આપણે લખીને જવું જોઈએ. મારી પાછળ કોઈ કાંઈ કરવાની આવશ્યકતા નથી. આશ્રય પદગાર કર્યો.